सुगंधित रगजा प्रियम वे भक्ति आचार्य जी कहे फेन मनोज करो तब पूर्ण मन ने अत्यंत सुगंध को रगजा अर्पित करके सर्वांग में लगाए बहुत आनंद पाए। तब श्री आचार्य जी के उनको बुखारी पड़ना पूर्ण मन को उठाए बाकी द्रव्य बहुत बच्चे पूर्ण मन ने श्री आचार्य जी को प्रकार तो पूर्ण बल को मंगल के आते हुए तो पूर्ण बल को लीला में नाम कितना नहीं कर पड़े जाते अपने स्वरूप को ज्ञान दे। तब श्री आचार्य जी को प्रश्न जानी मन में विचार किया तो मैं मंदिर संभराए सेवा तो लीला में मिलत है पुण्य सवाल है परंतु श्री आचार्य जी मुख्य से स्वामी जी रूप है इनकी कृपा से कठोर स्वयं की सेवा करेंगे। यह विचारी अलगजा लेखन की सेवा श्री स्वामी जी अपने हाथ से करके समर्पण है। संयोग समय और विप्रयोग समय ललिता जी इसी ठाकुर को समर्पित है कहे थे अलगजा श्री स्वामी जी के स्वयं के भाव तो है तो श्री स्वामी जी की कृपा बिना वह सेवा कहाँ मिले। तो श्री आचार्य जी की प्रसन्नता को पूर्ण बल को मनोरथ सिद्ध हो तो श्री आचार्य जी एकादी उपकरण अपने उठाए ताकि सगरो शरीर पूर्ण बल को अलौकिक मानसिक सेवा योग्य रह गए ताते पूर्ण बल को और सेवा नहीं पकड़े मानसी में मगन है मंदिर सोराए जहाँ विसर्जा सेवा तंत्र भाई क्या में यह जताए जो भाव करी कि एक ही सेवा में फल भरे एक दिन अलग जा लगाए तन करी मन करी मंदिर संगाए ताते भाव बिना जन्म भरी जिंदगी विसर्जा सेवा करते हैं परंतु मानस के फल रूप पावत नहीं तो प्रीति सो एक ही बार में फल पाए ताकि प्रीति सर्वोपरि फल को सिद्ध करते दिया जाता है। और प्रकाश कारण આજ્ઞા કરે છે કે સુવર્ણમલને તે શુદ્ધ કરાયું અને ઠાકોરજીને અરબજા સમર્પવાનું આજ્ઞા માંગી હતી મહાપ્રભુ ત્યારે એમને લીલાનું અનુસંધાન તો છે લીલામાં આ કુંજ સવારવાની સેવા મળે આ વાર્તાની કૃતિ આપણે કેવી રીતે કરી શકીએ કે એમાં જો કર્તવ્ય તરીકે બીજા કોઈ આમાં અપનાવવા જાય તો બહુ પેલા અંશથી ચાલ જેવું થાય કે આ તેમને જયારે મંદિર સંભળાયું ત્યારે તેમને એવો અનુભવ છે કે લીલામાં શું સ્વરૂપ છે ત્યાં શું સેવા કરતા હતા મહાપ્રભુજીના સ્વરૂપનું એ સ્વામીજી રૂપે જ્ઞાન અને આજ્ઞા માંગી રહ્યા છે કે અરજ્યા સમર્પવાની આજ્ઞા વિશેષતા એ છે કે લીલાનું જ્ઞાન છે લીલામાં બધી સેવા પ્રાપ્ત છે એટલા ઉચ્ચ કોટીના ભગવત ભક્ત હોવા છતાં સેવાની અપેક્ષા છે અહીં સેવાની અહીં જે આપણને જે આપણે ઘરમાં જે તનુ વિદ્યા સેવા કરીએ છીએ એનું મહાત્મ્ય કેટલું છે કે લીલામાં એમના બધો અનુભવ છે માનસીમાંથી મગ્ન થઈ શકે છે લીલાનું જ્ઞાન છે તો તે પણ એવું અલૌકિક છે અલૌકિક સામર્થ્ય પણ છે પણ છતાં એમને સેવાની અપેક્ષા અહીં હજી કંઈક સેવા અધૂરી છે સેવા મને અહીં પ્રાપ્ત થાય સેવા મળે આપણી અરજ્યા સમર્પીએ સેવા પ્રાપ્ત થાય તો અહીંયા આપણે એક એક સેવા આપણે બધી મળે છે અરજ્યા સમર્પવાની સેવા રોહિણી નક્ષત્ર એટલે આપણને પણ આપણે શરીરમાં સમર્પી શકીએ છીએ ઘરે એક ઠાકોરજી બિરાજે છે અને આ ભગવતીઓને લીલાનો અનુભવ હોવા છતાં પણ હજી અહીં સેવા એને કામના અને મનોરથ આને મનોરથ કહેવાય પ્રદર્શન અને આ જાહેરાત એને મનોરથ ન કહી શકાય મનની અંદર ભાવના જાગે અને પ્રભુમાં આવો વિકટ ભાવ બન્યો રહે એ જ મનોરથ છે મનોરથ તો હકીકતમાં મનોરથ જે છે ઠાકોર સન્મુખ થવાની આપણે પણ થવા જોઈએ અભિમુખ સેવા પ્રાપ્ત થાય આપણને તો નિત્ય થવો જોઈએ અધિક માસ નહીં પણ નિત્ય થવો જોઈએ અધિક માસનું મહાત્મ્ય શાસ્ત્રીય દ્રષ્ટિએ છે મર્યાદા માર્ગ દ્રષ્ટિ છે ભક્તિ મર્યાદા ભક્તિ માર્ગ દ્રષ્ટિ પણ છે અધિકનું અધિક ફલ પ્રાપ્ત થાય જે કઈ ધર્મ કાર્ય કરે જપ તપ દાન પુણ્ય આદિ આપણે ત્યાં જે શાસ્ત્રોક્ત જે કઈ પૌરાણિક વૈદિક માર્ગ કર્મો જે કઈ બતાવેલા હોય નૈમિત્તિક અનૈમિત્તિક કર્મ અહીં પણ અધિક માસમાં બતાવવામાં આવે એમાં કામના શું હોય માર્ગી પણ કરે આપણે પણ દાન કરવામાં આવે છે માતાના પાત્રમાં તે રાખી અને ભોગ કરી અને બ્રાહ્મણ
દાન સુદાજી ખાલી દાન નું કીધું. સુદાજી નું કીર્તન છે નીકો લાગે તો પુરુષોત્તમ માં, કીર્તનમાં ખાલી દાન નું કીધું. બાકી શાસ્ત્ર દ્રષ્ટિએ દાન નું મહત્વ કે દાન નિકા આચરણ કરવું ભગવાન નીકાજી માં કહે છે ક્યારેય છોડવા નથી બધાય એક દાન તપ. તો દાન નું મહત્વ છે અધિક મહત્વમાં. નિત્ય બને તો રોજ 33 કુવા રોજ કાંતાના પાત્ર રોજ દઈ શકાય. નહીં દઈ તો 5 પર્વ ઉપર 2 બારસ અમાવસ્યા પૂર્ણિમા અને પ્રતિપાદ એની અંદર એ કાંસાના પાત્રોમાં 33 કુવા એટલે બેડા ભજીયા, ગુજરાતીમાં બેડા ભજીયા ઘઉંના લોટના ગોળો વાળા, સંસ્કૃતમાં અપૂપ કે એ અપૂપ જે છે એને 33 થાળીમાં 33 કાંસાના પાત્રમાં રાખી અને દક્ષિણા સહિત બ્રાહ્મણ દાન કરો. ઠાકરી ભોગ કરે, ઠાકરી ભોગ કરે એટલે દાન કરવું. સુદાજી દાન કરવાનું જ કે અધિકમાં બીજું તો કઈ સુદાજીના પદમાં કઈ બીજું મળતું નથી કે આમાં ગમે ઋતુમાં ગમે કરી શકો એવું તો કઈ આવતું નથી. હવે નથી કોઈ પ્રણાલિકામાં ક્યાંય દાન નો જે પ્રકાર છે આપણે બધા કરીએ છીએ એમાં કામના શું છે? હરિભક્તિની વૃદ્ધિ થાય. સુદાજી ફલે બતાવે છે એમાં કીર્તનમાં એક ફલે બતાવે છે કે હરિભક્તિની ચાહ. દાન કરીને પણ ચાહે છે કે અમારી ભક્તિ વધે, બીજું કઈ વધે. અધિકમાં અધિક ફલ પુણ્ય નહીં, તમારી ભક્તિ વધે, તમારો સ્નેહ ઠાકોરજીમાં વધે. અહીં સ્નેહની વૃદ્ધિ કેવી છે કે લીલાનું અનુસંધાન છે છતાંય સેવાની અપેક્ષા છે. આ સેવા એક આધિદૈવિક સેવા છે કે જેમને અહીં પણ સેવાની કામના છે કે એ મહાપુરુષ અહીં સેવાની મહત્વ. તો આ સેવાનું મહત્વ એવું છે કે આપણે ત્યાં જે સેવા છે સાક્ષાત પુરુષોત્તમ પ્રિયંગ સંબંધી સેવા છે અને એ સેવાની કામનો ઉત્કટ આપણી વધતી જાય. આપણે ગમે એ કરીએ હાલ આપણને સેવામાં ભાવ વધે, ભક્તિ ભાવ વધે, ભક્તિ ભાવ પૂર્વક ઠાકોરજીનો આપણે સેવા કરી પડે જ આપણા માટે અધિકમાં. સુદાજી એટલું જ બતાવ્યું આટલું બધું એક જ પદ મળે છે. પુરુષોત્તમ માસ પછી કઈ કે ખંડન કરવા માટે કોઈ એમ કે હે પુરુષોત્તમ માસ કઈ મહાત્મ સુદાજી પદ પદમાં લખ્યું હતું એ શાસ્ત્રમાં દાન કરવાનું હોય અધિક માસમાં અધિક દાન કરવું પુણ્યની કામના કરે, ભક્તિની કામના કરે. દાન કરીને પણ ગોપીજન વલ્લભ કૃત્ય આખું પ્રસન્ન થાય. પણ એ આપણે યજ્ઞ કરીને પણ એ જ માને યાગાદો ભક્તિ માર્ગે સાધનત્વોપદે યાગાદો ભક્તિ માર્ગ આદો યજ્ઞદાન તપ આદો પદે યજ્ઞદાન તપ ઇત્યાદિ. દાન કરીએ તપ કરીએ યજ્ઞ કરીએ પણ અમારે તો સાધનત્વોપદે જેનાથી ઠાકોરજીમાં પ્રેમ વધે. બીજું કઈ ફલ જોતું શાસ્ત્રોક્ત પુરાણ કોઈ ફલ નહીં પણ ઠાકોરજીમાં પ્રેમ વધે એટલી સાધન બની ગયું, ભક્તિનું સાધન બની. યાગાદો ભક્તિ માર્ગે સાધનત્વોપદેરા ફલત્વનો ઉપદેશ નથી, સાધન બધું સાધન બની જાય. લૌકિક ક્રિયાઓ પણ જો ભગવાનની સેવાનું સાધન બની શકતી હોય તો આ વૈદિક જે કઈ આપણે યજ્ઞ દાન તપ કરીએ એ પણ ભક્તિનું સાધન બની જાય. એમ સુધાય વ્યાખ્યા કરી છે. તો પુરાણોક્ત શાસ્ત્રોક્ત જે કઈ અધિક મહાત્મ દાન જે કે તપનું મહત્વ હોય કદાચ ઝપાટ વધારે કરીએ તો પણ એક જ ફલથી ઠાકોરજીમાં પ્રેમ વધે. આપકો પ્રેમ ઠાકોરજી વધારે ઝપાટ કરીએ તો એનો પણ ફલ એ જ છે પ્રભુમાં પ્રેમ થાય એ વધે, ઉત્તરોત્તર વૃદ્ધિ થાય. આવા ભગવત ભક્તો કે જેનો લીલાનું ધંધા ન છતાં પણ સેવાની એક સેવા મળે એની કામના બની રહે છે. વાર્તા પ્રસંગમાં સેવાના મહત્વના ઘણા પ્રસંગો છે. આપણે આ વાર્તા છે બીજી વાર્તાઓમાં ઘણી જગ્યાએ આપણને સેવાના મહત્વના તો પ્રસંગો વિમાન ડોકરીને એક ધારીજીના એક પગલા ચાલો દેવનું વિમાન પડી ગયું એ ઉડી ગયું એક પગલા માત્ર ઘણા પ્રસંગો વાણિયાની વાર્તામાં આવે છે. બંજાની વાર્તામાં પત્નીએ કીધું કે વૈભવ હોય તો સેવા કરો તો કીધું કે આ વૃક્ષ નીચે જાઓ અને જેટલું ધન જોઈએ ધન લઈ લેજે ત્યાંથી પછી ઘરે આવી ધન લેવા ગયા ત્યાંથી અવાજ થયો આકાશવાળી રીતે કે ઠાકોરજીની તમે સેવા કરો છો એમાં હરિજી જે ભરો છો એટલે એક પગલાનું પુણ્ય આપો તો બધું લઈ જાઓ. ત્યારે બીજું તો પછી મારી પાસે તો આત્મિક સેવા હું કરું છું. હરિજી તો કેટલી ફરીએ છીએ રોજ તો ઠાકોરજી હરિજીમાં ચાલવાનું
ભરવા માટે આપણે ચાલીએ એનું એક પુણ્ય આપો તો બધું લઈ જાઓ. એમાં કારખાને ત્યારે એમ કે હવે આ ભર નથી તારી જ ભરવું, ઠાકરની સેવા કરવી. સેવાના મહાત્મ્યના ઘણા પ્રસંગો આપણને 252માં પ્રાપ્ત થયા છે. ઠાકરજી એક જારી ખાલી આપણે ભરીએ જ કાંઈ ભલે નથી બનતું, સારી જ ભરી ભોગ કરીએ જ ઠાકરજી છે. એનું મહાત્મ્ય કેટલું બધું છે, એમાં આપણો ભાવ અને સ્નેહ અને ભક્તિ વધે. એ જ પુષ્ટિ માર્ગમાં આપણે ઈચ્છીએ છીએ યજ્ઞ દાન તપથી અને એની માટે આપણે પુરુષોત્તમ સાધનો માર્ગ છે, ત્યાં અનુભવ મહાત્મ્ય છે. તો આમાં સેવાની નિરંતર ભાવના ભગવત ભક્તોમાં કેવી છે એનું દર્શન પણ થાય છે. એક વખત પ્રિયંગમાં અરજદા સમર્પવા પ્રાપ્ત થાય. આ વાર્તાની કોપી કોઈ ના કરી શકે. કે આપણો વિષય બાજુ મૂળ વાત એ જ ચાલે છે કે આ વાર્તાને કોપી કરીને આપણે ક્યાંય એનો સિદ્ધાંત ન બનાવી શકીએ. કારણ કે લીલા અનુસંધાન પણ એમને રહેતું છે. તો એની વાર્તાને આપણે ડાયરેક્ટ એક વૈષ્ણવ માટે કેવી છે હજી પાપા પગલી કરે ઘણા પાપા પગલી થતી એની માટે આપણે ડાયરેક્ટ કેવી સિદ્ધાંતના રૂપમાં લાગુ પડે. એ ખાલી મૂર્ખાઈ કાંઈ ન થાય. તો આપણે આવું છે ભાવની કોપી ન થઈ શકે. કોઈને જે ભાવ ભૂલ આપેલો છે એની કોપી કરવા જાય મૂર્ખાય. સ્નેહથી કોઈની અભિવ્યક્તિ થતી હોય, આપણને સ્નેહ આવતો નથી, ખાલી ક્રિયા એવી કરવા જઈએ તો અભ્યર્થમાં કોપી કરવા જઈએ. ભાવના વાત સારી છે, કોપી કરીએ તો મૂર્ખાઈ થાય. સ્નેહની કોપી કેમ થાય? સ્નેહ તો હૃદયમાં હોય તો અભિવ્યક્ત થાય ને. સ્નેહ હોય નહીં અને ખાલી કોઈને સ્નેહ છે એને આપણે આપણે ત્યાં બહુ સુંદર વિવેક છે. કોઈ ભગવત ભક્તો બહુ ખૂબ ભાવિક હોય તો ડાયરેક્ટ એના જેવા ભાવ આપણે મહાપુરુષે આજ્ઞા કરી એ પ્રમાણે ચાલવાનું. એ ભાવની કોપી કરીને એમને કદાચ કોઈ ઠાકોર જેવો ભાવ ન આવતા, એ કોપી કરીને આપણે એવું કરવા જઈએ તો એ બહુ અત્યારે આંશિક ચાલે છે. પણ આપણા પરંપરા એવી છે કોઈ ભગવત ભક્ત દેખાય છે તો એના કઈ આપણે પગ પકડવા કે ચરણ ધોવા કે ભેટ કઈ નથી કરવાનું. કૃષ્ણાશ્રયનો પાઠ ભગવત ભક્તોના હૃદયમાં એમ લાગે છે કે એમને ઠાકોરજીમાં ભાવ છે તો ભગવાન એના હૃદયમાં સ્ફુરાયમાન છે. તો આપણે બીજું કઈ નહીં કરવાનું. કૃષ્ણાશ્રય મહાપ્રભુજી સમજી કૃષ્ણાશ્રયનો પાઠ કરવામાં આવે છે. અમારો આશ્રય કૃષ્ણમાં દ્રઢ થાય, મારી ભક્તિ કૃષ્ણમાં દ્રઢ થાય. ભગવત ભક્તોના પાસે જઈને પણ કૃષ્ણાશ્રય પાઠ કરવાનો આપણે ત્યાં ભગવાનની સન્નિધિ લાગતી હોય ભગવત ભક્તમાં કૃષ્ણાશ્રયનો પાઠ કરવો. કઈ કરવાની જરૂર કાંઈ એની કોપી કહેવા જતો તો થાય. ભાવની કોપી આપણે ત્યાં નથી. એને ભાવ લાવેડા એને જ ભાવ લાવેડા કોઈનો ભાવ છે તો એવા સમાજ છે એમ કરવા જઈએ ભાવ લાવે એટલે આપણો વિષય જે ચાલે છે કે પ્રભુની જે લીલા એની ગ્રાઉન્ડ લેવલ જે છે આ સૃષ્ટિ છે અને એ સૃષ્ટિમાં આપણને શ્રી ભગવાન અવતારો પણ ધારણ કરે તો આ સૃષ્ટિમાં ધારણ કરે. આ સૃષ્ટિની અંદર જે પ્રકટતા જે ભગવાનના જે ધર્મ જે છે સચ્ચિદાનંદ એમાંથી જે તત્વ સમગુણ પ્રકટ થાય. સુદંશમાંથી જે છે એ તત્વ પ્રકટ થાય. વિદંશમાંથી એ રજત પ્રકટ થાય અને આનંદમાંથી એ ત્રણેય ઘડી અને એક પ્રકૃતિ બને. તો આ સૃષ્ટિ જે છે ભગવાનનું લીલાનું સ્થળ છે. એક સૃષ્ટિ ભગવાને પ્રકટ કરી જગત એ ભગવાનની ક્રીડાનું સ્થળ છે. એને એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે રામલીલા આખી થવાની છે. રામલીલા પણ એમાં સ્ટેજ તો પેલા તૈયાર કરવું પડે. એ સ્ટેજમાં જ રામલીલા થવાની છે. એક સ્ટેજ તૈયાર થાય, સ્ટેજમાં રામલીલા થાય. સ્ટેજનું બહુ મહત્વ છે. સૃષ્ટિનું જે લીલા જે સૃષ્ટિની જે લીલા છે એને સમજવી બહુ જરૂર છે. ભાગવતમાં સર્ગ લીલા ની શરૂઆત થાય છે. સર્ગથી પછી એમાં પ્રભુ પ્રાકટ્ય અને પછી એમાં પ્રભુ પધારે અવતાર ધારણ કરીને નિરોધ થાય સૃષ્ટિના આશ્રય. પણ ગ્રાઉન્ડ લેવલ તો સૃષ્ટિ જગત આ જગત છે. જગત ત્રિવિધમ પ્રોક્તમ સત્વરૂપતમ સત્વરતમ ગુણનું બનેલું છે અને ભગવાન સર્વં સ્વરૂપમ બ્રહ્મ આપણું મૂળ સિદ્ધાંત છે. એ આપણે પકડી લઈએ. આપણો જે વિષય છે સૃષ્ટિમાં પ્રકટ થતી ભગવાનની લીલા અને લીલા અવતાર. ભગવાનનો અવતારની લીલા અને લીલા અવતાર એ આજનો આપણો વિષય છે. ભગવાનની લીલા અવતારો ધારણ કરે મીન મીન વરાહ
રામ કૃષ્ણ બધા અવતાર જે ધારણ ભગવાન કરે છે, લીલા અવતાર, અનેક અવતાર. ભગવાનનો અવતાર થવો અને લીલા અવતાર રૂપે એ લીલા કરે. તો આખી આ સૃષ્ટિ પ્રકટ થાય એનાથી સૃષ્ટિથી શું ભગવાનની સૃષ્ટિમાં છે કે નહીં, અન્વય વ્યતિરેકાભ્યામ યત્યાત સર્વત્ર સર્વદા. તો અન્વય વ્યતિરેકાભ્યામ આનો અન્વય તો ભગવાનના જગતથી બહાર છે. હા, જગત ભગવાન જગતથી અલગ છે, કારણ કે કોઈ જગતના કોઈ હે ગુણ બધા ભગવાનમાં ના આવી જાય એવી બીક લાગે બધાને. તો ભગવાનને જગતથી અલગ માનવામાં આવે. પણ તદૈવ તત્પ્રકારેણ ભવતી વિસ્તેર મતલબ મહાપ્રભુ જે વાક્ય છે તો સાક્ષાત અક્ષર બ્રહ્મ જ રૂપાંતર છે આ જગત. એને તો ભગવાન નથી જુદો કેવી રીતે હોય છે? ભગવાન જ એનું કારણ છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ભગવાન હોવાથી આ જગત પણ બ્રહ્માત્મક છે. સર્વમ ખલુદમ વેદ કહે છે સર્વમ ખલુદમ બ્રહ્મ. આ બધું બ્રહ્માત્મક છે. એ આપણે કેવી રીતે સ્વીકારી શકીએ? બધું બ્રહ્માત્મક છે. આપણા ઠાકોરજી જે છે ભગવાન જે છે બ્રહ્મ છે. ખંડ પૂર્ણ એટલે બ્રહ્મતા એની પરમાત્મતા એની ભગવત્તા અને બધા ભીત એક રૂપે સ્વરૂપ દાનાર્થ સ્વરૂપનું ગ્રહણ કરવા માટે અનુભવ કરવા માટે એ ભક્તોનો નિરોધ કરવા માટે એ ભગવાન જયારે પૂર્ણ રૂપે બ્રહ્મ પરમાત્મા ભગવાન સહિત પૂર્ણ પ્રકટ થાય ત્યારે શ્રી કૃષ્ણ કહેવાય છે. એ શ્રી કૃષ્ણની જે લીલા એ થશે ક્યાં? આ જગતને મિથ્યા માનવાથી તો કૃષ્ણ લીલા પણ મિથ્યા થઈ જશે. પેલા સ્ટેજને સમજવું બહુ જરૂરી છે. બહુ સુંદર સ્ટેજ આ જગત છે. જગત કેવી રીતે બન્યું? કારણ કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી. એકમેવ અદ્વિતીય દેહ નાનાસ્તિ કિંચન. આ વેદના બે સૂત્રો એવા છે. બ્રહ્મ સિવાય કઈ છે જ નહીં. તો આ જગત રૂપે બનવું હોય તો કોણ બને? એ પોતે પોતાના સ્વરૂપનો એ વિસ્તાર કરે અથવા એ સ્વરૂપમાંથી જ આનંદને તિરોહિત કરે. ચિદંશ અને આનંદ તિરોહિત કરીને જળ જગતના રૂપમાં બની જાય અને સચિતના પ્રાદુર્ભાવ કરી અને સચિતનો આવિર્ભાવ કરીને આનંદનો તિરુભાવ કરીને જીવ રૂપેમાં બની જાય. આખી સૃષ્ટિ લીલા આ રીતે પ્રકટ થઈ જાય. બધા જીવો જે છે બધા સચિત અને આખો આ જગત જે છે જળ જગત અનંત કોટી બ્રહ્માંડ એ બધું જ ભગવાન પોતાના આનંદમાં તિરોહિત કરીને જે પ્રકટ કરે છે. અનંત કોટી બ્રહ્માંડની જે એ જગત અને એનાથી ભગવત ધામરૂપ અક્ષર અલગ અને એ અક્ષર પાછું ભગવાનનું ધર્મ. આટલી વાળી વાત સમજાય જાય આપણે તો ભગવાનની લીલામાં ક્યારે અસંભાવના વિપરીત ભાવના આવી પરમ તત્વ છે. તો એ પેલા સૃષ્ટિના રૂપમાં જે લીલા થઈ રહી છે સૃષ્ટિમાં સત્વરતમ ગુણાત્મિકા છે. સત્વરતમ ગુણ છે. સત્વરતમ ગુણ તો સૃષ્ટિમાં છે તો ભગવાન કોઈનાથી અલગ છે નહીં. ભગવાન પણ એની સાથે એમાં પણ પ્રભુ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ હોવાથી એ સત્વરતમ ગુણ પણ કેમાંથી બન્યા છે? તો દરેક બ્રહ્મનું જ રૂપાંતર છે. એમાંથી એના સદંશ સિદંશ અને આનંદ આનંદમાંથી એ પ્રકટ થતું આ સત્વરતમ ગુણ છે. અને ભગવાન એ સત્વરતમ ગુણ પોતે જ આ સત્વરતમ ગુણ બન્યા છે. એની પ્રતિતિ કેવી રીતે કરાવે છે? ગુણા અવતાર ધારણ કરે. 3 ગુણા અવતાર, લીલા અવતાર અને અવતારની એ આજનો આપણો અવતારની લીલા, લીલા અવતાર, ગુણા અવતાર. ભગવાન સત્વરતમ ગુણ હું પોતે જ બનેલું છું. સત્વરતમ ગુણ ને આપણે જો ભગવાન થી અલગ રાખવું તો આપણે બહુ સત્વરતમ ગુણ તો બહુ ખરાબ, નિર્ગુણ થવું જોઈએ. સત્વરતમ ગુણમાં પડ્યા રહેશું તો જગતમાં જ રહેશું, નિર્ગુણતા જોઈએ. પણ જયારે એને બ્રહ્માત્મકતા જોઈએ તો ભગવાન આ 3 ગુણોને પોતે 3 અવતાર રૂપે ધારણ કરેલા છે. 3 ગુણોના અવતાર છે. સત્વગુણનો અવતાર વિષ્ણુ, રજોગુણનો અવતાર બ્રહ્માજી અને શિવજી જે તમો ગુણના અવતાર. તો ભગવાને અવતાર ધારણ કર્યો. સૃષ્ટિ માર્ગને આપણને એમ થાય કે આપણે શું કામમાં 3 અવતાર આપણે શું આપણે 3 અવતાર નો આપણે શું કરે? આપણો ઠાકોરજી આ 3 રૂપ ધારણ કર્યા. આપણા ઠાકોરજી આ રૂપ ધારણ ભલે આપણને એ રૂપ
આપણા સેવામાં નથી બિરાજતા, નથી આપણે એની પાસે કોઈ કામ નથી, ભજન કરવું તથા એને સ્વીકારવું તો પડે ને. ત્રણ આ લીલા કોણ કરે છે? આ બધી લીલા કે ત્રણ રૂપ ધારણ કર્યા હતા. એક જ પરમ તત્વ પરમાત્મા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણે આ સૃષ્ટિ ત્રિગુણાત્મિકા પ્રકટ કરી છે ને, એ ત્રણેય ગુણોમાં પોતે પ્રવિષ્ટ થયા, પોતે પ્રવિષ્ટ થઈને એનો અવતાર પણ પોતે બન્યા. ત્યારે સત્વ રજ તમ ગુણના અવતાર રૂપે ત્રણ દેવતા રૂપ. દરેક વસ્તુ ભગવાન સૃષ્ટવા તદેવાનું પ્રાવિશે, એ દરેક સૃષ્ટિ કરે અંદર પછી પ્રવિષ્ટ થાય. કારણ કે ભગવાન પોતાના આનંદનો અભિવ્યક્તિ જે એ લીલા આનંદનું ઉત્તર પ્રસાદ ક્રિયમાણા ચેષ્ટા, એ અનાયાસે ને હર્ષાત ક્રિયમાણા ચેષ્ટા લીલા, એની અંદર આપણું ભરેલું છે. તો આનંદનું ઉચ્ચારણ થાય ત્યારે એ બહાર આવી જતું હોય, પરંતુ અંદર તો છે જ આપણું ભગવાન સ્વરૂપમાં બધું જ રહેલું છે સૃષ્ટિ આગળ. પણ એ સૃષ્ટિકાળમાં શું છે તો ઉચ્ચારણ થાય, જેમ સમુદ્રમાંથી અંદર બધું ઘણું બધું રહેલું છે. એ મોજું એકદમ આવે અંદર કેટલા બધા જીવ નામ જીવ કેટલા બધા રહેલા અંદર કરતલા એક સાથે બહાર આવે છે. તો અંદર તો છે સમુદ્રમાં, સમુદ્રમાંથી આપણે ઘણું બધું બહાર આવતું જયારે એ મોજું આવતું હોય એની સાથે. એવી રીતે ભગવાન આ આખું સ્વરૂપ જે છે લહેરાતું ભગવાન આનંદનો સમુદ્ર છે ભગવાન, અને એની અંદર રહેલા બધી આખી સૃષ્ટિ જે છે એ સૃષ્ટિના આપણે જયારે ભગવાનની એ આખા આનંદના સમુદ્રની આપણે કલ્પના કરીએ મગજમાં, અને એ જ આ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. એમાં બધી વસ્તુ રહેલી છે એવું જયારે જોવા માંડીએ આપણે ત્યારે બ્રહ્માત્મક અવબોધ અને બ્રહ્માત્મકતાનો સર્વસ્વ બોધ થવા માંડે, ત્યારે આપણને એ બધું જે છે એ દરેક લીલાની અનુભૂતિ. લોકો બધા નિકુંજાદી લીલાઓ પહોંચી જાય, પણ આ જગતની લીલાને સ્વીકારવા તૈયાર આપણે તકલીફ છે. નિકુંજાદી પછી અને એ છેતરાઈ જાય પછી નિકુંજ ના બાને મોટી છેતરપિંડી થઈ જાય. એટલે લીલાને સર્વ રીતે આપણે સમજીએ, પૂર્ણતામાં લીલાને આપણે બરાબર પૂર્ણતાથી લીલાને આપણે સમજીએ, અને એ મહાપ્રભુજીનો અભિગમ આ વાર્તામાં પણ છે, આપણા સંપ્રદાયમાં પણ છે. શ્રી મહાપ્રભુજી ના સાકાર બ્રહ્મવાદ અને આપની આ ભક્તિની અંદર આપણને સંપૂર્ણતાથી આખી આ સૃષ્ટિ અને આ ભગવાનની લીલા અને સર્વ રીતે ભગવાનની લીલા ચાલી રહી છે એવો અનુભવ અત્યારે ન કરાવી શકે. આપણા દર્શનમાં સાકાર બ્રહ્મવાદ સ્પષ્ટ રીતે કોઈ શિક્ષા કહી રહ્યું છે લીલાને, કોઈ મિથ્યા માની રહ્યું છે, કોઈ માઇક માની રહ્યું છે, કોઈ એમ કે છે કે ના ભગવાનની શક્તિ છે, ભગવાન આનાથી અલગ છે, આ ભગવાનની ખાલી શક્તિનો વિસ્તાર છે માત્ર, ખાલી એનો અંતર્યામી છે, અંતર્યામી રૂપે રહેલો છે, બહાર બધું એનામાં લાગતું નથી. આવું બધું બધા જ આ રીતે કહી રહ્યા છે. મહાપુરુષ સમગ્રતાથી આખી સૃષ્ટિને આ જગતને અક્ષર બ્રહ્મ બધામાં પોતાના સેવ્ય પ્રભુ સાક્ષાત જેની સેવા કરી રહ્યા છે એના સર્વ રૂપે જોઈ રહ્યા છે, સર્વ રીતે માણી રહ્યા છે. સર્વ વિસર્ગ સ્થાન આશ્રય બધામાં આ પોતાના દિવ્ય પ્રભુની આ લીલા ચાલી રહી છે. એટલે ગુણાવતાર રૂપમાં પણ ભગવાન પ્રકટ થઈને બતાવે કે સત્પુરુષોત્તમ ગુણ જો પ્રકટ થયા છે એને પોતે પાછા એમાં એને એના અવતાર રૂપમાં પણ પોતે એનાથી અલગ નથી. સત્વરૂત્તમ ગુણ મારાથી અલગ નથી બતાવવા માટે એ ત્રણેયના અવતાર રૂપમાં ત્રણ ગુણાવતાર થયા છે. એટલે ગુણાવતાર થયા પછી આખી આ સૃષ્ટિનું પ્રકટ થઈ સૃષ્ટિ એનું નિયમન કરવા માટે સાક્ષાત ભગવાન એ પુરુષ રૂપ ધારણ કરે નારાયણ અવતાર, સમસ્ત અંતર્યામી નારાયણ આખી સૃષ્ટિને પોતાની અંદર ધારણ કરે. હવે આ સૃષ્ટિ મિથ્યા કેમ થાય? સમગ્ર સૃષ્ટિને ધારણ કરી લે ભગવાન, કણ કણમાં વ્યાપી જાય છે વિષ્ણુ, અને એટલે વિષ્ણુ કહેવાય છે. પુરાણ પુરુષો વિષ્ણુ પુરુષોત્તમ ઉચ્ચતે. પુરાણ પુરુષો આ વિષ્ણુ છે, વિષ્ણુ રૂપે કણ કણમાં આ સૃષ્ટિના કણ કણમાં એક પ્રભુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ કણ કણમાં વ્યાપ્ત છે, કણ કણમાં વ્યાપ્ત છે. એટલે ભગવાન બધે જ પ્રકટ થઈ રહ્યા છે. એટલે એ ભગવાન અવતાર લીલા સૃષ્ટિમાં પોતાનો અવતાર સમસ્ત અંતર્યામી નારાયણના રૂપમાં એ આ ઉત્તરમાં ભગવાન અહીં અવતાર લે છે, સૃષ્ટિને પોતાના અંગમાં ધારણ કરે છે. એ સમસ્ત અંતર્યામીમાંથી એ અનેક ભગવાનના લીલા અવતાર મુખ્યત્વે આપણે 24 ગણાય છે.
દશાવતાર કહે, પછી 10 ને મુખ્ય ગણો 10 અવતાર, 24 ને મુખ્ય ગણો 24 અવતાર, એ બધા લીલા અવતારો ભગવાન. એ લીલા અવતાર શું કામ? પાછું એ જ વાત છે કે સૃષ્ટિ ભગવાને પ્રગટ કરે તો આપણા જીવ જંતુ કીડા મકોડા પશુ પક્ષી એ બધા રૂપે અંદર રહેલું આ પોતાની અંદર જે રહેલો જેટલી વિવિધતા છે એ બહાર પ્રકટ થઈ રહી છે સૃષ્ટિમાં. અને ભાગવત સ્પષ્ટ કહે છે કે ભગવાનના અવતાર તો અસંખ્ય છે. આ તો મુખ્ય લીલા અવતાર આપણે આ 24 લીલા અવતાર અસંખ્ય અવતાર છે ભગવાન. કારણ કે ભગવાન નું આ સૃષ્ટિમાં આવવું એ અવતરણ થવું. સૃષ્ટિમાં આવવું એ અવતરણ. સૃષ્ટિની બહાર ભગવાન નીતિલીલા બિરાજી રહ્યા છે. સૃષ્ટિમાં પણ પધાર એ સૃષ્ટિમાં વ્યાપીને બિરાજ છે. અને એમાં પછી પોતે અવતાર પણ ધારણ કરે. સૃષ્ટિનું નિયમન કરવા માટે અવતાર પણ ધારણ કરે. અને લીલા અવતારના રૂપમાં ભગવાન શું બતાવી રહ્યા છે? મીનમાં પણ અવતાર ધારણ કર્યો, વરાહના પણ ખૂબ ચડે છે. ભગવાન વરાહમાં પણ અવતાર ધારણ કર્યો, કચ્છપનું પણ અવતાર ધારણ કર્યો. હયગ્રીવ એટલે કે ઘોડાના મુખનો એવા પ્રકારનું ધારણ કરીને અવતાર ધારણ કર્યો. એ શું બતાવવામાં આવે છે કે ભગવાન આ સૃષ્ટિમાં દરેક રૂપમાં હું પ્રકટ થઈ શકું છું. હું બધે પ્રવેશ કરી શકું. દરેક રૂપની અંદર મારી પૂર્ણતાને, મારા આનંદાંશને હું પ્રકટ કરી શકું છું. તો ભગવાને બધા અવતારો લીલા અવતારો છે. આ બધા મીન, કચ્છપ, વરાહ, નરસિંહ, આ બધા અવતારો લીલા અવતાર કહેવાય. બધા ગુણા અવતાર છે, લીલા અવતાર છે. એક સકલ અવતાર અવતારી રૂપ નારાયણ છે. આ બધા સૃષ્ટિમાં પણ છે. આ બધાનું કનેક્શન બધા જ એક તરફ આપણે થઈ કે પ્રભુની આપણી લીલાનો નારાયણના રૂપમાં, લીલા અવતારોના રૂપમાં એ આપણા જે સેવ્ય ઠાકોરજી જેને આપણે સેવા કરે એનો જ આપણે લીલા અવતારના રૂપમાં જોવામાં આવે. મહાપ્રભુજી એમ કહે છે કે પ્રભુની લીલાના રૂપમાં બધું જોવું. આ સૃષ્ટિને પણ પ્રભુની લીલાના રૂપમાં જોવું. એ મહાપ્રભુજીનું દર્શન કહો, મહાપ્રભુજીનો પુષ્ટિ ભક્તિ કહો. પુષ્ટિ ભક્તિ એવી નથી કે ઠાકોરજીની બહાર આપણે દૈવીય સ્વરૂપની બહાર બધું નકામ. ના, પ્રભુ પ્રત્યેનો એવો પ્રેમ કે એ આ બધા રૂપે આપણા ઠાકોરજીને જોઈ શકીએ. આપણે જે કાંઈ પણ થઈ રહ્યું છે એ પ્રભુની લીલા રૂપ જોવાનું. હવે આ લીલામાં શું છે કે ભગવાન જયારે લીલા સૃષ્ટિમાં આવે છે, આપણે સૃષ્ટિમાં આવીએ છીએ, ફરક શું છે કે આપણે કર્મ બંધન ને કારણે બંધનોથી ઘેરાઈને પ્રકૃતિથી અસરમાં આપણે પ્રકૃતિથી ને અવિદ્યા ગ્રસિત થઈને આપણે આ સૃષ્ટિમાં આવીએ છીએ. ભગવાન અવતાર ધારણ કરે ત્યારે એ અવિદ્યાથી પર રહી જતું. એ અવિદ્યાને કારણે નહીં, કર્મને કારણે નહીં, પણ કેવલ પોતાના આનંદ પ્રાપ્ત કરે. એટલો ફરક છે કે ભગવાન સૃષ્ટિમાં જયારે અવતાર ધારણ કરતા હોય છે એ કર્મ બંધનને કારણે નહીં, કર્મને કારણે નહીં. કેટલાક કર્મવાદીઓ બતાવે છે કૃષ્ણ રામચંદ્રજીના જે કર્મો વાપરી ગયા, કૃષ્ણ અવતારમાં આવવું પડ્યું, પાર્થિવ પાણ લાગ્યું, વાલીને મારી સ્વીકારે તો ભગવાન સ્વીકારી શકે. એને કર્મનું બંધન હોય તો બી ભગવાન નિયામક છે. બધાના કર્મના તો નિયામક છે. કર્મ તો અક્ષર છે અને અક્ષરના પણ નિયામક પ્રભુ છે. એટલે આ રીતે આપણે સમજીએ તો આપણે ભ્રમિત ના થાય. ઘણી બધી વાતો કર્મવાદી હોય એ વાત થાય કે ભગવાનને કર્મનું વજન તો ભગવાનને ભોગવવું પડ્યું છે. કર્મના બંધનના કારણે ભગવાન અવતાર ધારણ નથી કરતા. એ કર્મને કારણે નથી કરતા. આપણે જે કઈ કર્મ કરીએ છીએ એમાં 3 વસ્તુને કારણે આપણું કર્મ બંધાય: જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન. ક્રિયા ચાલતી હોય, શ્વાસોશ્વાસ ચાલુ છે એ ક્રિયા છે. એમાં કોઈ આપણું જ્ઞાન કે ઈચ્છા કે પ્રયત્ન કે કામ આવતો નથી. એ ચાલુ જ છે. ઈચ્છે તો શ્વાસ આવે તો પછી ન ઈચ્છે ત્યારે મરી જાય. ઈચ્છા કરી તો શ્વાસ આવતો હોય તો ઈચ્છા ન કરી ત્યારે શું થાય? પ્રયત્ન ન કરીને શું થાય? પ્રયત્નથી જ લેવો પડતો હોય તો પછી પણ એ સ્વતઃ થતી ક્રિયાઓ છે. એ ક્રિયા જયારે જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્નથી કરવામાં ત્યારે એને કર્મ કહેવાય. અને કર્મનું પાછું બંધન થાય. કર્મ જે કરવામાં આવે એનું બંધન લાગતું હોય. જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્નને કારણે એ આપણે કરતા હોય છે. બીજી એક વાત એ છે
કે જ્યારે આપણે આપણા સાધન અભિમાન, આપણા અહંકાર એના ઉપર કેન્દ્રિત થઈ ત્યારે લીલા બોધ ન થાય ને. પણ ટોટાલિટી આખું જે અક્ષર બ્રહ્મ જે છે એ ભગવાને આ સૃષ્ટિનો વિસ્તાર કર્યો છે. જે કાંઈ પણ મારો અહંકાર પણ એ ભગવાન જ એ રૂપમાં પ્રકટ કર્યો છે. આપણી અંદર આજે અહમ ચેતના જાગૃત છે. આપણી ચેતના જ પાછી ચેતનાને કારણે અહંકાર કામ કરે. પણ એ ચેતના ભગવાનનો કોઈ અંશ છે એ આપણને જો જ્ઞાન હોય અને હંમેશા આવું ભાન પડ્યું રહે તો લીલા બોધ થાય કે હું આ સમગ્ર લીલાનો પાર્ટ છે. ભગવાન એક નિત્ય લીલા છે તો હું પણ એક નિત્ય છૂટા જીવ તો અંશ છે ભગવાન. ત્યારે ભગવાનથી છૂટા પડી આપણે અહંકારમાં કેન્દ્રિત થાય, આપણા જ્ઞાન ઈચ્છા અને પ્રયત્નો પર આપણે કેન્દ્રિત થઈએ તો તરત જ આપણને ભગવાનથી છૂટા પડતા જ બ્રહ્મ સંબંધ છૂટું પડે. ભગવાન આ બ્રહ્મ સાથે જોડાયેલા રહે ને જરાક છૂટા પડે એટલે અહમ બોધ થાય. અહમ બોધ પાછો લીલા બોધ ન થવા. મેં કર્યું, હું કર્યું, હું આમ કરું, મારું જ્ઞાન, મારું ઈચ્છા, મારો પ્રયત્ન. પણ એ મારી જ્ઞાન ઈચ્છાનું પ્રયત્નનું સામર્થ્ય પણ એ પ્રભુનું એક કોઈ સામર્થ્ય મારામાં પ્રકટ થયું. ભગવાનનું કોઈ અંશાત્મક સામર્થ્ય. કારણ કે અક્ષર બ્રહ્મને તમે શક્તિ કહો. અક્ષર બ્રહ્મને આપણે શક્તિ ભગવાનની માની જાય ધર્મ કે શક્તિ છે. તો એ શક્તિ કઈક આપણામાં આવી રહી છે, કઈક કામ કરી ટોટલ એક શક્તિ છે તો આપણે. એટલે જયારે આપણે એ આખા અક્ષર બ્રહ્મથી અને ભગવાન નું અક્ષર બ્રહ્મ ભગવાન નામ છે, આપણે એના અંશ છે, એવી રીતે સતત પ્રભુથી જોડાવાની પ્રક્રિયા છે કે આપણી અંદર જે પ્રકટ થતું જ્ઞાન, આપણી અંદર પ્રકટ થતી ઈચ્છા, આપણા પ્રયત્ન પણ ભગવાનને એ રૂપમાં પ્રાકટ્ય તો લીધું આપણી અંદર જ્ઞાન ઈચ્છા પ્રયત્ન રૂપમાં આવું જયારે લાગવા માંડે તો લીલા બોધ. મારું જ્ઞાન, મારી ઈચ્છા, મારો પ્રયત્ન, મારું બધું એવું લાગે કે અહમ બોધ. એ અહમ બોધ આપણને પ્રભુથી છૂટા પાડવાનો હોય. અને આખા ટોટાલિટીમાં આપણે જયારે વિચાર કરતા રહીએ ત્યારે લીલા બોધ થઈ રહ્યો છે કે પ્રભુની આપણી સમગ્ર લીલાની અંદર આપણે પણ આપણી અંદર કોઈ જ્ઞાન, કોઈ ઈચ્છા, કોઈ પ્રયત્ન રૂપમાં પ્રકટ ભગવાન થઈ રહ્યો છે. ભગવાન પાસે જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્નને કારણે પાછા ભગવાન સુધી મેળવવાના 3 માર્ગ પણ જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન પાછા એક ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બની જાય. એવી લીલા પણ પાછું ભગવાનનો ગુણ એવો છે આપણી અંદર રહેલો આ સામર્થ્ય છે જ્ઞાન, ઈચ્છા, પ્રયત્ન. એના કારણે તમે પ્રભુને પણ મળી શકો એવો માર્ગ ભગવાને પ્રકટ કર્યા. 3 માર્ગ પ્રકટ કર્યા. જ્ઞાન માર્ગમાં જ્ઞાનનો માર્ગ છે, પ્રયત્નનો માર્ગ કયો માર્ગ. પ્રયત્ન જયારે ભગવાન માટે કરવા માટે કોઈ તો ચાલો માર્ગથી પણ પ્રભુ સુધી પહોંચાય કે ન પહોંચી શકાય એવું તો નથી. જ્ઞાન માર્ગથી પ્રભુ સુધી પહોંચી શકાય, જ્ઞાનના સામર્થ્ય નહીં. અને ઈચ્છાનું સામર્થ્ય ભગવાનની જ ઈચ્છા જાગી જાય તો ભક્તિ થઈ જાય. ભક્તિ માર્ગ થાય. ઈચ્છાનું સામર્થ્ય, ઈચ્છા પ્રભુની જ થાય, ભગવાન જોઈએ, બીજી ઈચ્છાઓ નહીં. પ્રભુ જોઈએ એવી ઈચ્છા જેને થાય એ ભક્તિ માર્ગ. પ્રયત્નથી હું કંઈક કરું એવું સામર્થ્ય છે ભગવાને કરું માર્ગ. એ ત્રણેય માર્ગને પ્રકટ કરવા વાળા પ્રભુ છે. ત્રણેય સામર્થ્યના રૂપમાં પણ એ પ્રકટ કરી રહ્યું છે, ત્રણેય માર્ગના રૂપમાં એ પ્રકટ કરી રહ્યું છે. ટોટલ જે છે સર્વમ સર્વિદમ બ્રહ્મ હોવાથી પ્રભુનો ધર્મ, પ્રભુનો જ આખો ધર્મનો જે વિસ્તાર આ સૃષ્ટિ હોય, સૃષ્ટિમાંથી જયારે ભગવાન સુધી પહોંચવાની માર્ગની વ્યવસ્થા જોઈએ તે માર્ગ પણ કોણ બન્યું છે. માર્ગ પાછું પ્રભુ જ પાછા એ 3 માર્ગ બન્યા છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે આપણને કે ભક્તિ સિવાય બીજી કોઈ વાત અમે ભક્તિ માર્ગી છીએ. મહાપ્રભુ એમ આજ્ઞા કે આપણે ભક્તિ માર્ગી છે ને આપણું હાર ભક્તિ પર રહે, આનંદ આવે ભક્તિમાં, સારી વાત છે. તો બીજા 2 માર્ગો પ્રભુ સુધી નહીં પહોંચાડે એવું માનવું એ આપણો અહંકાર, લીલા બોધ. જ્ઞાન માર્ગ ભગવાન બહુ વખત જ્ઞાન માર્ગ કોઈને મળશે નહીં. આપણે જે માર્ગમાં રહીએ, માર્ગને માનીએ, એનું આચરણ કરીએ, એમાં પૂર્ણ શ્રદ્ધા રાખીએ, વિશ્વાસ રાખીએ, બીજાનો ઇનકાર કરે ત્યારે લીલા બોધ નથી, અહમ બોધ, સાધનનો અભિમાન નથી. આપણને કઈક ભક્તિનો અભિમાન જાગી ગયું એવું કે આપણે કઈ જ્ઞાન માર્ગીય ભગવાન નહીં મળે, કર્મ માર્ગી નહીં મળે, કઈ માતાજી માન થઈ ક્યારેય ન મળે. પછી બધા માર્ગ માતાજીના રૂપમાં ભગવાન પ્રકટ થયા છે. એ માર્ગથી એને કઈ એની અંદર કોઈ માતાજીની ભક્તિ પ્રકટ થઈ છે એ રૂપમાં ભગવાનનું પ્રાકટ્ય થયું છે. ભક્તિ કે માતાજીમાં પ્રભુને નહીં
બધાને ત્યાં લીલામાં કૃષ્ણ લીલામાં જ રાખવા એવું જરૂર નથી. આ તો એનું એક સ્વચ્છંદ રમણ છે. શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા. લીલાદિત્યનું ધારી શું થાય પણ પુરુષોત્તમની સ્વતંત્ર ક્રીડા. એમાં તમે એવો માર્ગ કેમ માર્ગ આ જ માર્ગ ને આ માર્ગ બધા ખોટા એવું કેનાર આપણે કોણ? આપણે જો કહી રહ્યા છીએ તો લીલા બોલ ખંડિત કરીએ. ભક્તિની સાધનાનું અભિમાન જાગી ગયું. ભક્તિની સાધનાનું અભિમાન આપણી અંદર જાગી ગયું. પરિણામે આપણે આપણું જે છે કે અહંકાર ને આ ટોટાલિટી જે બ્રહ્મની અક્ષર બ્રહ્મ તરીકે ભગવાનને જોઈએ અને એમાં આપણે આ અહંકાર ને જે છે એમાં આપણે ડાયલ્યુટ થઈ જાય, ગળી જવો જોઈએ. કારણ કે હું ખાલી અંત છું, જે કાંઈ થઈ રહ્યું છે એના તરફ થઈ રહ્યું છે. એમાં સાયન્સના ઉદાહરણ પણ ત્યાં બધા કે ભાઈ પ્રકાશ જે છે એ પાર્ટિકલ પણ છે ને વેવ પણ. એકને એક પ્રકાશ જે છે એ બે પ્રકારથી કાર્ય કરી રહ્યો છે. કોઈ વસ્તુને પણ પ્રકાશિત કરી રહ્યો છે, એ પ્રકાશની વસ્તુ પણ છે, જેને જોવો છો ઇન્દ્રિય પણ બની રહ્યો છે પ્રકાશ. અને પાછું વચ્ચે વેવના રૂપમાં જ્યાંથી પહોંચાડી રહ્યો છે તો પણ પાછો પ્રકાશ છે. બધા રૂપમાં પ્રકાશ છે. એવી રીતે વિષય અને એનો અનુભવ કરનાર અને એનું એ પ્રક્રિયા વિષયની સાધન જોડવાનું બધું જ બ્રહ્મ બની ગયું. એમ કહે તો કે સાયન્ટિસ્ટ વાંધો કે આ શું બ્રહ્મ બધું બની ગયું, આમ કેમ કહી શકે? પણ એ લોકો જેમ કહે છે કે આ પ્રકાશ જે છે એ વસ્તુને પણ પ્રકાશિત કરે છે. એની આ ઇન્દ્રિય પણ બની રહ્યું છે. સાથે સાથે અહીં પણ પ્રકાશને કારણે તમે જોઈ શકો છો. વચ્ચે પણ જ્યાંથી પ્રકાશ પહોંચ્યો છે એના કારણે આ બધું એનું સાધન પણ એ જ બન્યું છે. એમ જેને પ્રાપ્ત કરવું છે એ પણ બ્રહ્મ છે. આપણો વેદ એમ કહે છે પ્રાપ્ત કરવું છે બ્રહ્મ. જે માર્ગ બન્યો છે એ બ્રહ્મ બન્યો છે. અને આપણી અંદર કોઈ સાધના ના રૂપમાં પણ એક પાછું બ્રહ્મ છે આપણને સાધન કરાવી રહ્યું છે. આપણે નથી કરી રહ્યા, આપણી કામ જ કરી રહ્યું છે કે જે બધું જ એક કરાવી રહ્યો છે. કારણ કે આખો એક એ જ પોતે વિસ્તૃત થયેલ છે. એટલે વિરુદ્ધ ધર્માશ્રયતા કયો કે જે સાયન્સે પણ સ્વીકારે. સાયન્સે તો એમ કે ભાઈ જળ સિવાય કઈ વસ્તુ આખી મેટર સિવાય કઈ નથી. આખી આ પૃથ્વીમાં બધું જડ આખી સૃષ્ટિ આ છે એ કેવલ મેટર છે. સાયન્સની શરૂઆત મેટરથી થઈ, મટીરિયલિઝમથી. આજે સાયન્સ એમ કે છે કે ના, મેટર જેવી કોઈ વસ્તુ નથી. એનર્જી અને મેટર બે રિલેટિવ ટર્મ છે. રિલેટિવ ટર્મ નો હતો કે એનર્જી છે, શક્તિ છે. શક્તિ કોન્સોલિડેટ થતા કોઈ મેટર બની જશે. એક શક્તિ હોય છે. તો આખું શક્તિ ટોટલ જે કાંઈ છે એક શક્તિ છે. શક્તિ એટલે અક્ષર બ્રહ્મ, આપણે ચેતના કહે, વ્યાપ્ત ચેતના. હા, અક્ષર બ્રહ્મ થઈ ગયું. વાત એ વેદ કે એ વાત સાયન્સ ફરી ફરીને 100-200 વર્ષ થઈ પાછી છતાં સાયન્સે કીધું એ માન્ય છે, ધર્મ કે માન્ય નથી. તો ધર્મ માટે સૌથી પહેલી આવશ્યકતા હોય છે કે જે કાંઈ ધર્મ આપણે માની રહ્યા છીએ એમાં સંપૂર્ણ વિશ્વાસ. એનો મતલબ એવો નથી કે બીજી કોઈ સાયન્સને સ્વીકારવું નહીં. પણ એ રૂપમાં પણ એ આપણે જેને બ્રહ્મ કહેવાય છે, બ્રહ્મ પણ એ રૂપમાં ટોટલ એક શક્તિ જ બ્રહ્મ છે. તો સાયન્સના રૂપમાં પ્રકટ થતી જે શક્તિ છે પણ બ્રહ્મ જ છે. બ્રહ્મ જ આપણે બધાને કનેક્શન છે. ઠાકોર સુધી લાગી જાય. રાસ લીલા કે તાત્પર્ય રાસ ફરતા ફરતા પાછું ઠાકોરની આજુબાજુ ઘૂમવા માંડે તો એનો મતલબ એ રાસ છે. પ્રભુની આજુબાજુ બધી વાતો આપણે ઠાકોરજીની આજુબાજુ ઘૂમવા માંડે એને કહેવાય છે રાસ લીલા કે તાત્પર્ય. રાસ લીલા તાત્પર્ય બધી વાત પાછું અક્ષર બ્રહ્મમાં અટકે નહીં. અક્ષર બ્રહ્મ પણ કોણ? પ્રભુ પોતાની શક્તિનો જે વિસ્તાર કરે અક્ષર બ્રહ્મ કહેવાય. અક્ષર બ્રહ્મને કારણે આ બધું અક્ષર બને છે. એટલે જ્ઞાન, કર્મ અને ભક્તિ પણ એ ભગવાનનો જ ગુણ પ્રકટ છે. જ્ઞાનના રૂપમાં, કર્મના રૂપમાં, ભક્તિના રૂપમાં ભગવાનનું જ પ્રાકટ્ય થઈ રહ્યું છે. આ એક પણ લીલા છે. આપણે એક અવતાર કહી શકાય ભગવાન સૃષ્ટિમાં જ્ઞાન, કર્મ, ભક્તિ રૂપમાં પણ એ પડે. એનાથી આગળ આપણે વાત કરીએ પ્રવાહને મર્યાદા. ભગવાન કે ખાલી જ્ઞાન જ ઊંચું એવું નથી, અજ્ઞાને ઊંચું. અજ્ઞાને ઊંચું. જ્ઞાન તો ઊંચું પણ અજ્ઞાન પણ ઊંચું. તો એ અજ્ઞાનના રૂપમાં ક્યાં પ્રકટ થાય ભગવાન? પ્રવાહી મર્યાદા જીવોમાં જ્ઞાન રૂપથી પ્રકટ થાય. અને કૃષ્ણમાર્ગી જીવોની અંદર ભગવાન આત્મરતિના રૂપમાં પ્રકટ થતા. આત્મરત ભગવાન સિવાય કાંઈ નથી. એવો પ્રેમ આત્મરતિ વાળા જે જીવો હોય છે, જ્ઞાન વાળા મર્યાદા જીવો હોય છે. અને પ્રવાહી જીવોમાં અજ્ઞાન રૂપથી પણ ભગવાન નું પ્રગટ. એમાં સ્વીકારવું પડશે કે ત્યાં પણ આપણો ઠાકોરજી અજ્ઞાનના રૂપમાં એની અંદર પ્રકટ હોય છે.
પ્રવાહ પુષ્ટિ માર્ગનો આપણે સ્વીકાર કરીએ પણ પ્રવાહની મર્યાદાનો ઇનકાર ના કરી શકાય. ભગવદ રૂપતા આપણે આખામાં જોઈએ તો આખા બધામાં લીલા બોધ છે, ક્યારે ખંડિત ન થાય એ આપણે. અને પછી એમાં બધું જ સિદ્ધાંતો પુષ્ટિ માર્ગ એવું જરૂરી નથી. ભગવાનનું સ્વરૂપ જે છે એ આ રીતે વિસ્તાર પામેલું છે. શ્રીનાથજીના શ્રીઅંગમાં જોઈએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ત્રણેય, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ત્રણેય પાછળની પીઠિકા જો તો મુનિ છે, બે મુનિ આ બાજુ છે, એક મુનિ આ બાજુ છે, તો મુનિ આપણે વેદરૂપ કહી શકીએ. મર્યાદા ભક્તો જે છે એમાં ગાય અને મોર, મર્યાદા ભક્તો જે છે મોર છે, પુષ્ટિ ભક્તો છે ગાય છે. હેતુ છે એ પ્રવાહ, હેતુ છે અકાલ પ્રવાહ, હેતુ પણ શ્રીનાથજીના શ્રીઅંગમાં છે. તો ભગવાન જેટલા પણ અવતાર ધારણ હોય, શ્રીનાથજી પોતે જ પુષ્ટિ પ્રવાહ મર્યાદા બધાને ધારણ કરીને બિરાજે. હવે આપણે કેમ ભગવાન આખું શ્રીનાથજી દર્શન કરી લઈએ એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા આખી લીલા જે છે ભગવાન જો સ્વરૂપ બન્યો કે પીઠિકામાં જે પેલા ચિહ્નો છે એને પુષ્ટિ પ્રવાહ મર્યાદા બધા ચિહ્નો અને એ ઠાકોરજી આપણા ઘરે બિરાજે એ ભગવાન સ્વરૂપે એ પ્રકટ થયો છે. રણછોડદાસજી મહારાજ શ્રી વચનામૃત કરે છે કે દરેક વૈષ્ણવ પોતાના ઠાકોરજીમાં શ્રીનાથજીનો ભાવ રાખે. શ્રીનાથજી એટલે કૃષ્ણ, શ્રીનાથજી એટલે શ્રીનાથજી શ્રીનાથજી કૃષ્ણ છે પછી બોલે સાક્ષાત પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રૂપ જે છે પોતાના દૈવ્ય પ્રભુ ને માને દરેકમાં એની એ જ ભાવના કરે કે જે સાક્ષાત શ્રીનાથજી કૃષ્ણ છે એવી રીતે આપણે ઠાકોરજી પણ સાક્ષાત છે એવી ભાવના દરેક વૈષ્ણવ પોતાના શ્રીનાથજીની ભૂમિકામાં ચિહ્ન છે એ આપણા ઠાકોરજીના શ્રીઅંગના વિસ્તાર રૂપ અક્ષર પ્રભુ છે બધામાં મર્યાદા વણાયેલું છે. પછી શ્રીનાથજીનું સ્વરૂપ હોય કે ન હોય પણ શ્રીનાથજી જ બિરાજી રહ્યા છે તો એની ભૂમિકા જ હતી. એટલે આપણે ઘણા ઉત્સવોમાં ઠાકોરજી બિરાજે ને પાછળ શ્રીનાથજીની પીછવાઈ લગવામાં આવે. ઘણા ઉત્સવો શ્રીનાથજીની પીછવાઈ લાગે, પાછળ શ્રીનાથજી લાગે. એ શું બતાવે છે કે આપણે ઠાકોરજીને એ રૂપે જોઈ જોવું જોઈએ. સાતે નિધિ અન્નકૂટ આરોગ્ય રહ્યા છે, અન્નકૂટ નિધિ આપણે એવી પીછવાઈ લગાડીએ પાછળ સાતે નિધિ સહિત શ્રીનાથજી અન્નકૂટ આરોગ્ય છે. એ આપણો ઠાકોરજી આ બધું રૂપ જ છે પીછવાઈ છે. આપણે આ કૃષ્ણ લીલાની પીછવાઈ લગાડી બધી અલગ અલગ લીલાઓને આપણને ડાયરેક્ટ આપણા ઠાકોરજી લીલામાં ન દેખાતા હોય પીછવાઈ લગાડીને લીલામાં ઠાકોરજીને દર્શન કરીએ કે આ મહેલ નિકુંજના મહેલ છે, ગંગાજીની તટ છે, એમાં ઠાકોરજી હોય આપણા ઠાકોર સિંહાસન બિરાજે પાછળ આખી આપણી પીછવાઈ હકીકતમાં ઠાકોરજીમાં તો આ બધું રૂપે વિસ્તાર છે. આપણું શ્રીઅંગ એનું છે કે આપણે જો પ્રવાહને કે મર્યાદાને જો લીલા રૂપ ન માનીને તો ભગવાનના શ્રીઅંગની જ અવહેલના કરે. પ્રભુનું તો આખું આ શ્રીઅંગ છે, આખી સૃષ્ટિ જે છે ભગવાનનું તો શ્રીઅંગ રૂપ છે ઇનકાર કરતું આપણે અહીં સમુદાય ઉદાહરણ પણ આપ્યું છે. કોઈને પ્રેમ કરે બાળકનો તો માથાને સ્પર્શ કરાય કે એને ચુંબન કરે તો માથાને કરે, ગાલને કરે, પગને ના કરી શકાય. પગને ન કરી શકાય એનો મતલબ એવો નથી કે પગને જરૂર નથી એને કાપી નાખો. આપણે એટલું જ જોઈએ મોઢું બસ મોઢું જ રાખો એમ શું પગની જરૂર છે. બાળક ચાલે તો ગમતું હોય પગ ન હોય તો બાળકને કરવું નથી પડે. પ્રેમ કરવા માટે પછી પગને આપણે નથી કઈ હાથ ફેરવતા, હાથ તો માથે જ ફેરવતા હોય. આપણે આપણા ઠાકોરજીને સર્વસ્વ માનતા હોય, સેવા કરતા હોય તો બાકી બધું રૂપ પણ એનું અંગ રૂપ જ છે એને આપણે કાપી ના શકાય. પ્રવાહને કાપી નાખો મર્યાદા ઘરમાં તો ઘણા પ્રવાહ એલર્જી હોય, ઘરમાં પરિવારના મેમ્બર એવા હોય કે પ્રવાહી ભગવાન લીલારૂપ જોવાની દ્રષ્ટિ આપણી અંદર હોવી જોઈએ. એનામાં તો ક્યાં છે કે આપવામાં તો કઈક લીલા બોધ હોવો જોઈએ. પુષ્ટિ છો ને તમે તો તમે તો લીલારૂપ કેમ જોતા નથી કે એમાં ભગવાન તમારું અજ્ઞાન લીલા ભગવાન કરી એમાં પ્રગટ એની સત્ય સતત આપણે હંમેશા દ્વેષનો ભાવ રાખે. લીલા બોધ નથી અહંકાર, તમે પુષ્ટિનો અહંકાર અને આપણને પુષ્ટિ પ્રભુ બનાવ્યા છે એટલે પ્રભુ પડી મર્યાદા છે પ્રવાહી બનાવ્યા છે. પ્રભુ પ્રવાહી બનાવ્યા આપણને પુષ્ટિ બનાવવાની આપણી કઈ યોગ્યતા તો નથી. ભગવાન આપણા રૂપમાં પુષ્ટિ રીતે વર્ણન કર્યું વિશેષ કૃપા ઠાકોરજી. એનો મતલબ જયારે ઉપર કૃપા નથી એના ઉપર આપણે એવું માનવું કે આ બધા પ્રવાહી બધા નાલાયક પ્રવાહી ગાળ દેવા માટે ઉપયોગ કરીએ આપણે આપણા ઘરના રહેતા પરિવારના સભ્યો
પણ જ્યારે આપણે તો પુષ્ટિ હોઈએ તો આપણને ભગવાનની લીલાનો બોધ થવો જોઈએ તો સાચા પુષ્ટિ માર્ગી કહેવાય કે ભગવાન એની અંદર અજ્ઞાન રૂપથી પ્રકટ છે. એને ભગવાન પ્રવાહી તરીકે વર્ણન કરેલું છે. શું હોય એમાં એ શું કરે એનું વર્ણન પ્રવાહી તરીકે થયેલું છે. એ વાત છે આપણને લીલાબોધ નથી. એમ મતલબ કે આપણને અહંકાર છે પણ આપણને લીલાબોધ નથી. પુષ્ટિનો અહંકાર આવી ગયો ખાલી તમે પુષ્ટિ જીવ નહીં એ અહંકાર આવ્યો પણ લીલાબોધ ગયો. એટલે આ એ ગુણાવતાર આપણી જે કાંઈ નામ રૂપ અને કર્મ જેટલા પણ પ્રકટ થઈ રહ્યા છે ભગવાન તત્ત રૂપમાં પ્રકટ થયા છે. એટલે એને તો જ આ બોધ હોય સર્વમ તો પછી બધી જગ્યાએ લીલા જ લીલા છે. લીલા બોધ સર્વ. તો આ અને એ બધી લીલા પછી સિદ્ધાંત ન હોય છે. એટલે મહા આ વાર્તાનું મૂળ સ્વારસ્ય એ છે કે જ્ઞાનથી પુષ્ટિ લીલા કરી શકે, પ્રવાહ લીલા કરી શકે, મર્યાદા લીલા પણ કરી શકે. મહાપ્રભુજી બધી રીતે સ્વીકારવા તૈયાર. એટલે મહાપ્રભુજી વાંધો નથી લીધો કે આ દેવાલયમાં ટૂંકા મર્યાદા લીલા કરો. જ્ઞાતિની લીલા મર્યાદામાં બિરાજવાની થઈ મર્યાદાની દેવાલયમાં. તો મારી મજૂરી કે નહીં શ્રીનાથજી બિરાજ એટલે દેવાલય પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત. મહાપ્રભુજી એવું નથી કહેલું કે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત ઠાકોરજી પુષ્ટિ માર્ગ સિદ્ધાંતથી બંધાઈ જવું. અસીમ તત્વ જે છે એને બાંધી કેમ શકો તમે કોઈ વાદમાં કોઈ મર્યાદામાં કે સંપ્રદાયમાં પણ તમે એને કેમ બાંધી શકો કે તમે સંપ્રદાય સિવાય કોઈ પણ મળી શકો. કાલે સોશિયલ મીડિયામાં એક મહાપુરુષ કથાકાર જેમ તેમ બોલ્યો હતો અમદાવાદ આપણે પેલું ચડાવી માત્ર આપણી મહાપુરુષ જેમ તેમ મહાપુરુષ કરે પછી કોમેન્ટ કરે અપમાનજનક વાતો મહાપુરુષ માટે કરે તો એટલા વાળા ટેવ પેલા ગુણગાન કરે લોકોને એટ્રેક્ટ કરે પછી બધા એમાં ઘૂસી જાય પછી એ મહાપ્રભુજીને વલ્લભાચાર્યજીને હંમેશા રિગ્રેટ કરે ચઢાવીએ છીએ આપણે સાંભળીએ છીએ આપણે એની પાસે વસ્તુ સકાને પોત આપણે ગણાવીએ છીએ અને આપણને બહુ ગમે છે. ઓહો એની કથા આપણે બહુ ગમે બહુ મહારાજ પણ સાથે લઈ લઈને ફરે છે. આપણે કીર્તન બધા એની પૈસામાં ખરીદાય કીર્તનો ગાય ત્યાં જઈને. હવે કે બધા આમ બોલ્યા મહાપ્રભુ દિવસે આવું બોલ્યા. વિરોધ કરવો જોઈએ ને એક માણસને કહ્યું છે બહુ ધન્યવાદ પાત્ર છે અભિનંદન છે કે મહાપ્રભુ માટે જાહેરમાં વિરોધ તો કર્યો પણ જે મહારાજને લઈ લઈને ભેગો લઈ લઈને ફરે છે એને કઈક કરવું જોઈએ ને કે કમસે કમ એની પાસે એની માફી તો મંગાવવી જોઈએ. મહાપ્રભુજી જગન્નાથજીના પ્રસાદ અનાદર એટલે કે ન લીધો અનાદર ન બોલ્યો પણ મહાપ્રભુજીને કોર્ટ થઈ ગયો બોલવા સફેદ થઈ ગયા એ પોતાની વાત કથાકાર ધંધો જ એ કેવલ ધર્મને વેચી રહ્યા છે. વેશ્યાની સહિતા મત્તા ગાયકા ગત સંગીતા જલા સમેવ ગતા નીચે હા ગાનો પણ જીવી નાખે. જલભેદની વાત માનીએ છીએ ક્યાં આપણે આપણે ગાનો પર જીવી છે. આ તો બધા કથા કરો દાન તાન કરીને પોતાનો ઉંદરનો ખાડો ખુલી રહ્યા છે. એની પાસે તો ધર્મની અપેક્ષા શું રાખી શકો એને શું ધર્મ સાથે લેવા દેવા છે. કેવલ પોતાના પૈસા સંપત્તિ માટે આ બધું કરી રહ્યા છે. એને ધર્મ સાથે કઈ લેવા દેવા પણ છતાં ભગવાનની મત કોઈ વિરોધ કરવો એ લીલા હોવી જોઈએ. વિરોધ ન કરવો બેઠો લીલા જેમ કહીને આપણે ચલાવો વિરોધ કરવો એ કે લીલા જાણતાના રિસ્પોન્સ આપવો જોઈએ. એને એ પ્રકાર રિસ્પોન્સ આપવો જોઈએ આપણે તો આપણે લીલાના ભાવ દેશના ભાવ છે કે મારી નાખો કાપી નાખો એવી કઈ જરૂર નથી. એનું કામ કરે છે પણ પછી પ્રવાહિત છે એ નિશ્ચિત છે. એની અંદર આવા દુષ્ટ ભાવો છે એ નિશ્ચિત છે. નિંદા પણ કરવી જોઈએ નિંદા કરી આમ પકડી કાઢી નાખું નિંદા કરવી કરવી જોઈએ પણ એ વિરોધ કરવો જોઈએ. પણ એમાં પણ ભગવાનની લીલા તો એમાં કોઈ પ્રવાહી તરીકે વર્ણન થયું હોય લીલા ભગવાન એમાં બિરાજી કરતા હોય છે. એમાં પણ લીલા બોધમાં કઈ આપણને બાદ આવવું જોઈએ કે કૃષ્ણ ચાલી રહી છે તારી તે ભગવાન ચલાવે ભગવાન ન ચલાવે ચાલે કે બીજી વાત એ છે કે પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા જે છે ભગવાન મહાપ્રભુ કે છે ત્રણેય ભગવાન તો પ્રભુ પોતાના શ્રેયમાંથી તો જેમ પુષ્ટિ સૃષ્ટિને પ્રકટ કરી છે એ મનથી પ્રવાહી સૃષ્ટિ પ્રકટ કરી છે અને પોતાના જ્ઞાનથી વેદથી વચનથી મર્યાદા સૃષ્ટિ પ્રકટ કરી છે. ભગવાનનો સંબંધ ત્રણેયમાં છે. ભગવાને ઈચ્છા કરી કે આ સૃષ્ટિ મનથી સૃષ્ટિ કરી કે ભાઈ આ લોકો આવા થઈ જાય અજ્ઞાની ભાવ એવા મનપૂર્વક સૃષ્ટિ કરી ભગવાન એટલે પ્રવાહી સૃષ્ટિ થઈ. મર્યાદા સૃષ્ટિ ભગવાને વેદ રૂપ પોતાનું જે જ્ઞાન છે એનાથી જે સૃષ્ટિ પ્રકટ કરી
એ મર્યાદા સૃષ્ટિ અને પોતાના સંપૂર્ણ શ્રેયંગથી સૃષ્ટિ કરી એ પુષ્ટિ સૃષ્ટિ થઈ અને જેની ઈચ્છા કેવલ ભક્તિની જ રહે, પ્રભુની જ રહે, એક સૃષ્ટિ ભગવાને પ્રગટ કરી એ પુષ્ટિ સૃષ્ટિ છે. તો આ બે સૃષ્ટિ શું ભગવાનનું મન આપણે હે, ભગવાનના મનથી પ્રકટ થઈને વાણીથી પ્રકટ થઈ, તો એને આપણે ભગવાનની સૃષ્ટિ ન માનીએ? એમાં ભગવાન નથી, કારણ કે ભગવાનનો કોઈ ગુણ એમાં પ્રકટ નથી થતો. ગુણ એટલે ભગવાનની શક્તિ. ગુણનો વિસ્તાર તો છે ને આખો, ગુણ અવગુણના રૂપમાં નહીં પણ ધર્મ ધર્મીના રૂપમાં જોઈએ. દરેક વસ્તુ એનો ગુણના રૂપમાં અક્ષર ધર્મ પ્રકટ થાય છે. એમાં પણ ભગવાનનો ગુણ પ્રકટ થાય છે, સચ્ચિદાનંદ ધર્મ પ્રકટ થાય. તો એ અર્થમાં ગુણ અવગુણના અર્થમાં નહીં કહો. આને ભગવાનનો ગુણ કહેવાય, પણ ગુણનો અર્થ તો શક્તિ છે. શક્તિ કહીએ તો વાંધો નહીં આવે. ગુણમાં અવગુણ ને ગુણ આપણે માનતા શક્તિ છે ભગવાન. એ ભગવાનની શક્તિ હોય તો પ્રવાહી જીવો પ્રકટ થાય. અન્યથા કેમ પ્રકટ થાય? તો આપણે પુષ્ટિ જીવ તરીકે ભગવાનની લીલાને ટોટાલિટીમાં આપણે સંપૂર્ણ રીતે પ્રભુની લીલા સમજીએ. બીજી લીલાને પણ આપણે સ્વીકાર કરવાનું એક તૈયારી રાખવું જોઈએ, એવું હૃદય રાખવું જોઈએ કે આપણે ભગવાન લીલા તરીકે બધાનો સ્વીકાર કરી શકીએ. એટલે કોઈથી દ્વેષ નહીં, પણ આપણે હવે પાછું એ છે કે બધું ભગવાન છે તો ગમે એ કરી ચાલે, ગમે મંદિરે જાય ચાલે, ગમે એનો પ્રસાદ લે ચાલે, બધું ભગવાન છે. ત્યાં પાછી એ જ વાત આવી રહી છે કે આપણે આપણા પ્રભુ કૃષ્ણ પ્રત્યે પુષ્ટિજીવ હોવાથી એમાં સમર્પિત છે. પ્રભુ શ્રી કૃષ્ણને આપણે સમર્પિત છે, મૂળ રૂપને સમર્પિત છે. એના લીલાને આપણે માનીએ, લીલા રૂપ એના માનીએ. રામલીલા ઉદાહરણ આપ્યું છે કે ભાઈ સ્ટેજ ન હોય તો રામલીલા ન થાય, પણ સ્ટેજને જ ઓળખી રહ્યું રામલીલા જોવી. તો સ્ટેજ જોઈ લીધું ને કામ થયું. તો સ્ટેજ ને જ ચાલતું, આમાં લીલા થવાની છે. સ્ટેજ ને ચાલ્યું, આ જગત ને ચાલવાનું નહીં. રામલીલા ભૂલી જાય. એમાં આપણે કૃષ્ણને જે લીલા કરતા કૃષ્ણને ભૂલી જગતમાં આસક્ત થઈ જાય તો ખાલી સ્ટેજ ને આસક્ત થઈ ગયા. સ્ટેજ જોઈ લીધું, લીલા તો બાકી કે ના ના આમાં બધું આવી ગયું. સ્ટેજ જોઈ લીધું બોલવા. એક વૈષ્ણવ કહેતા કે આપ સેવા કરો ને અમે ચલો તો આપ ના કરીને અમારે તમારી લીલા ધોવી નથી કરવી, પ્રવાહ એની સેવામાં આસક્તિ નથી. આપ સેવા કરતા હો ને એટલે આવી એ પ્રકારનો ભાવ આ સ્ટેજ ને ખાલી ચરણ સ્પર્શ કરો, પણ આસક્ત જગતમાં જ રહેવું છે. એને જગતની અંદર આસક્તિ કરવી છે. મહાપ્રભુ કહે છે કે જગત રૂપે ભગવાનને જાણવું તો ભગવાન એટલો જ નથી, એનું આનંદાત્મક રૂપ સાક્ષાત પૂર્ણાનંદ રૂપ એની આપણે સેવા સ્મરણ વગેરે કરવાનું છે. હવે શ્રી મહાપ્રભુજીની એક ઉક્તિ પણ અહીંયા હવે લાગી રહી બરાબર. અત્યાર સુધી આ મહાપ્રભુનું વચન જે છે આપણે સ્થિર નથી થતું, પણ અહીં હવે સ્થિર થાય છે કે ભગવાન એવ હિ ફલમ સયથા આવિર્ભવેદ ભૂમિ ગુણ સ્વરૂપ ભેદેન તથા તેષામ ફલમ. ભગવાનનો સાક્ષાત આપણને સ્વરૂપાનંદનો અનુભવ નથી થતો. કદાચ ભક્તિ કરી રહ્યા છે તો આપણે ભગવાનની ભક્તિ કરી રહ્યા છીએ, સ્નેહ કરી રહ્યા છીએ કૃષ્ણને. કે મહાપ્રભુ કહે છે તમારે ભગવાન સ્વરૂપ રૂપે પ્રાકટ નથી, તો ગુણ રૂપે ભક્તિ રૂપે તમારા હૃદયમાં ભગવાન પ્રગટી ગયા છે. ભગવાનનું પ્રાકટ્ય ગુણથી પણ થાય છે. ભક્તિ એ ભગવાનનો ગુણ છે. બધા હૃદયમાં ભક્તિથી ભગવાનનું પ્રાકટ્ય થવું એ પણ ફલરૂપ છે. જો તમે એને ભગવાનના ગુણ રૂપે જોવાની દ્રષ્ટિ આવે તો ફલ લાગે. ભક્તિ છે મારી ભક્તિ નથી. અને પ્રભુ કૃષ્ણની સેવા, કૃષ્ણની ભક્તિ માં જે આકર્ષણ છે ભગવાનનું ભક્તિ રૂપે પ્રાકટ્ય છે, તો ભગવાન એવો એ ફલ. તો આપણને જ ફલનો અનુભવ થશે કે ભગવાન સ્વરૂપથી અને સ્વરૂપમાં જો સાક્ષાત કૃષ્ણનો આનંદ આવવા માંડે, આપણે જે સેવ્ય સ્વરૂપમાં પણ સાક્ષાત કૃષ્ણનો આનંદ આપણને આવવા માંડે. જયારે કૃષ્ણ પાસે જવાની કામના થાય આપણે સેવ્ય પ્રભુ પાસે જાય તો આપણે સાક્ષાત કૃષ્ણનો આનંદ આપણને આવવા માંડે. તો ભગવાન સ્વરૂપથી એ પ્રગટ થયા છે, ફલ રૂપે. અને કદાચ સ્વરૂપ રૂપે આપણને નહીં પડતો, ભગવાનની અંદર ભક્તિ છે આપણને નહીં, ભાવ અને ભક્તિ આપણામાં છે, પણ હજી કૃષ્ણના સ્વરૂપમાં એવો પ્રેમ નથી થતો. તો ભક્તિ રૂપે તો આપણે એને ભગવાનની લીલા ગુણ રૂપથી જોઈએ તો મહાપ્રભુ તમને ફલ લાગશે કે તમે કઈ ઓછું નથી, ફલની સાથે જ છો. કારણ કે ભક્તિ રૂપથી તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે જે સ્નેહ ભાવ છે એ પણ ભગવાનનું જ પ્રાકટ્ય થયું છે. એ આવિર્ભવે ધોવી ગુણ સ્વરૂપ ભેદે છે. સ્વરૂપથી આવિર્ભાવ અને ગુણથી આવિર્ભાવ હૃદયમાં થાય. કથા ભક્તિથી શું થાય?
ભગવાન સ્વરૂપથી પ્રાપ્ત નથી થયા, પણ કથા ભક્તિથી એ સ્વરૂપની કામના વધતી જ જાય. ત્યારે ભગવાનનું પ્રાકટ્ય પ્રેમ આસક્તિ વ્યસન થાય, તો ભગવાનનું પ્રાકટ્ય ગુણરૂપથી થયું છે એટલે ફલ જ છે કે ઉત્તરોત્તરની ભક્તિને તાપાત્મક બનાવી રહ્યો છે. ભગવાન અંદર પ્રકટ થયો છે ભક્તિના રૂપમાં, એટલે ઉત્કટ કામના અને વિરહ જાગૃત થયો છે. તો એ ભગવાનની ત્યારે એ ભક્તિ રૂપથી પ્રાકટ્ય લે તો પણ ફલ છે, સ્વરૂપથી પણ જો આનંદ આપવા માંડે છે સ્વરૂપથી પણ ફલ છે. બંને પ્રકારથી ફલ તો શ્રી કૃષ્ણ છે. બેને શ્રી કૃષ્ણ રૂપે જોવું, સર્વનામ રૂપ કર્મ ક્રિયા જે કઈ પ્રકટ થયેલું છે જગતમાં, એ બધું જ શ્રી કૃષ્ણની શક્તિનો વિસ્તાર, ગુણનો વિસ્તાર જ છે. તો આપણે ભક્તિ માંગ્યું આજે તો ભક્તિ પ્રકટ થાય ફલરૂપતા લાગશે, જ્ઞાન પ્રકટ થાય તો આપણને ફલરૂપતા ન લાગે. એને જ્ઞાન માર્ગી છે અને જ્ઞાન પ્રકટ થતા ભગવાનનો ગુણ પ્રકટ થયો છે. ત્યાં પણ કહેતો હતો ભગવાન એ વહી ફલમ સયથા આવિર્ભવે જ્ઞાન રૂપેણ આવિર્ભૂત્યા સર્વત્ર. તો આ રીતે જ્ઞાન ધર્મ ભક્તિ એ પણ ભગવાનના ગુણ છે. અને એનું પ્રાકટ્ય કોઈના હૃદયમાં થાય, આ ભક્તિનું સ્વરૂપ નથી મળતું, એની ભક્તિ હૃદયમાં પ્રકટ થાય, એના કારણે વિરહ તાપ ક્લેશ થાય છે. ભગવાનનું ગુણથી પ્રાકટ છે, ભક્તિ રૂપેણ ભક્તિ એ ભગવાનનો ગુણ છે, એનું પ્રાકટ્ય થયું. બધું જ ભગવદ રૂપતા બધાની સમાન હોવાથી ભગવાન કોઈને ભક્તિ રૂપથી પ્રાકટ સ્વરૂપથી ના મળે તો ગુણથી એના હૃદયમાં ભક્તિ ભાવના રૂપમાં પ્રકટ થઈ જાય. એના માટે સંન્યાસ નિર્ણય વિરોધ રક્ષણ આ બધામાં જે પ્રકાર બતાવ્યો તે પ્રકારે ભગવાન કેવી રીતે ભવિષ્ય પ્રકૃષ્ટ આત્મા વહીવટ પ્રવેશે તદેવ સકલો બધો નાશ નહીં, એ બધા પ્રકારથી ભગવાન ભક્તિ રૂપથી ભગવાનનું એક પ્રાકટ્ય છે. એટલે ગુણથી પણ પ્રાકટ્ય લે ભગવાન, સ્વરૂપથી પ્રાકટ્ય લે ભગવાન. દૈવના રૂપમાં ભગવાન જ ફલ છે. ભગવાન એ બધી ફલો અને ટૂંકમાં બધાનો સારાંશ એ છે કે આપણે કૃષ્ણની ભક્તિ કરશું, સેવા કરશું, સમર્પણ અન્યાશ્રય છોડીને અનન્ય આશ્રય કરશું, પણ સાથે સાથે બીજા જે માર્ગો પુષ્ટિ પ્રવાહ પુષ્ટિ સિવાયના પ્રવાહની મર્યાદા છે. આપણે ભક્તિ માર્ગી છીએ તો જ્ઞાન અને કર્મ છે એ ભગવત સ્વરૂપનો જ વિસ્તાર, એટલે કે ભગવાનના ગુણોનો એ વિસ્તાર. અને ભગવાનના ગુણ સ્વરૂપ આત્મક હોય છે, એટલે એ રીતે જોઈએ તો ભગવાનના સ્વરૂપમાં જ આ બધો એ વિસ્તાર છે. અને દરેક જીવ જે છે પણ ભગવાનના અંશરૂપ છે, એમાં ભગવાન સતત રૂપે પ્રકટ થાય છે. એની અંદર જે પ્રકટ થતો અહંકાર છે, એની અંદર પ્રકટ થતો જે ચેતના છે, એ બધું જ ભગવાન સતત રૂપમાં પ્રકટ થયો છે. બધામાં જો ભગવદ રૂપતા આપણે જોવા મળે તો જે વાર્તામાં આવે છે કે લીલા રસનો ભંગ વહે છે વહેતે, તો આપણે ઠાકોરજીને લીલાને વિસ્તારના રૂપમાં આપણી સૃષ્ટિને પણ આપણે એ જોઈએ, બધાનો સ્વીકાર કરીએ તો જ આપણે સાકાર બ્રહ્મવાદી કહેવાય. આપણે સાચા સાકાર બ્રહ્મવાદ કહેવાય. અને સૌથી પહેલા બધું જ ભગવાન બન્યા છે એવું જો સ્વીકાર કરે તો શ્રી મહાપ્રભુજી આપણને વેદનો સારામાં નિષ્કર્ષ આપ્યો છે. વિરુદ્ધ ધર્માશ્રય ભગવાન જે છે વિરુદ્ધ ધર્મોનો આશ્રય છે. એ બધા જ વિરુદ્ધ ધર્મો છે, કારણ કે યશોદાજીના ગોદમાં રહી અને યશોદાજી રૂપ પણ છે, યશોદાજીનો પણ આશ્રય છે અને સકલ જગતનો આધાર. યશોદા ક્રોધે સ્થિતો સકલ જગદાધારો ભવતી અણુઓપી બ્રહ્મ વ્યાપકો ભવતી. એ અણુ જે બ્રહ્મ જે છે અણુ પણ છે અને વ્યાપક. હા, વિરુદ્ધ ધર્માશ્રયતા જે છે અણુ અણુ પણ એ છે અને વ્યાપકમાં વ્યાપક તત્વ પણ છે, મોટામાં મોટો પણ છે, નાના નાનો પણ છે. એ સર્વરૂપતા જે મહાપ્રભુજી બતાવેલી છે એ આપણા સાકાર બ્રહ્મવાદનું એ સૌથી મોટું. અને ભારતના ઉપનિષદો અને આપણા જે શાસ્ત્રો જે છે એમાં શાસ્ત્રોમાં સાચો નિચોડ હોય કે આ તત્વ એવું છે જે વિરુદ્ધ બધા પ્રકારના ધર્મો જે છે એ બધાને પોતાની અંદર આશ્રિત કરી શકે છે, સમાવી શકે છે. જેમ કે આખી એક ભૂમિ છે તો ભૂમિમાં સ્મશાને હોય શકે, મંદિરે હોય શકે, બધા પરસ્પર જે વિરોધી છે એ ભૂમિમાં તો બધા જ છે. ભૂમિમાં તો સ્મશાને છે, મંદિરે છે. આપણી જે લિમિટેશન છે કે આપણે સ્મશાનને ખરાબ ગણીએ અને મંદિરને સારું ગણીએ, આપણી લિમિટેશન છે. એટલે એ ભગવાનની લિમિટેશન નથી. બેના રૂપમાં તો ભૂમિ તો બેના રૂપમાં છે, સ્મશાનના રૂપમાં પણ છે અને મંદિરના રૂપમાં. આપણે મંદિરને પવિત્ર ગણશું કારણ કે આપણને એમાં ભગવાન એવો ભેદભાવ ના કરી શકે કે હું આ છું ના નથી. બધા જ વિરુદ્ધ ધર્મોનો પવિત્ર અપવિત્ર બધા ધર્મો ગુણો જે છે, બધા જ પ્રકારના ધર્મો જે છે, પવિત્ર તો અપવિત્ર હોય, ઊંચા હોય કે નીચા હોય, એ બધા જ ધર્મોનો એ આશ્રય છે. કારણ બધું એના સિવાય કઈ છે.
બીજું મટીરિયલ લાવશું ક્યાંથી? ભગવાન છે માણસને કાંઈ છે જ નહીં. હું સર્વનો આશ્રય છે. વિરુદ્ધ ધર્મો જે કાંઈ વિરુદ્ધ ધર્મો જે છે જે કાંઈ વિરુદ્ધતા છે કોન્ટ્રાડિક્શન બધા દેખાતા હોય બધાના આશ્રય આ સત્ય છે કે જે બધું એક સાથે પોતાની સમાવી શકે. તો આપણે શા માટે એવો ભાગ પાડો કે નહીં એટલું જ ભગવાન છે એટલું આ ભગવાન નથી. તો સેવા કરવી હશે ત્યારે આપણે સૈવ્ય સ્વરૂપની કૃષ્ણ સૈવ્ય સ્વરૂપના સંપૂર્ણતા એનો સ્વીકાર કરવો. નિધિ પ્રતિનિધિના બધા ભેદ ચાલે છે. હવે પાછો લીલામાં બીજી વાત પણ સમજવાની આવશે કે આપણે આ કોઈ સ્વરૂપ પ્રત્યે બહુ આકર્ષણ છે સૈવ્ય સ્વરૂપ પ્રત્યે પુષ્ટિ માર્ગની આપણી સાધના પ્રણાલીની વાત કરીએ. આ તો સમગ્ર પ્રભુની લીલાની વાત કરીએ પણ આપણે ત્યાં પણ લીલા બોધ કેવી રીતે આપણને કોઈ 5 સ્વરૂપ આપણે ઘરે બિરાજતા હોય તો આપણને એક સ્વરૂપ વિશેષ આકર્ષિત કરતું એવું બની શકે. એક સ્વરૂપ આપણને વિશેષ આસક્તિ આપણે એક સ્વરૂપમાં થાય એવું બની શકે. પણ આપણે સેવા બધાની કરશું નહીં. એક સ્વરૂપમાં આસક્તિ કઈક વિશેષ એમાં આપણે શું કરીએ કે આપણે આ 5 સ્વરૂપમાં એક રૂપતા નથી જોઈ શકતી. આપણી ખામી છે ને એ તો એ સર્વરૂપમાં એક સરખું પ્રકટ થયો છે. પણ આપણને એક સ્વરૂપમાં કઈક વિશેષતા દેખાય રહી છે. એ ખામી આપણી છે પ્રભુની નથી. એ પ્રભુની ખામી નથી. પ્રભુ તો બધા રૂપમાં એટલો જ આનંદ આપવા સમર્થ છે. બધા રૂપમાં એ જ પ્રકટ છે પણ એક સ્વરૂપમાં એ આપણે સ્વીકારવું જોઈએ. દરેકને ભગવદ રૂપ સ્વીકારવું જોઈએ. એટલે મહાપુરુષ દરેક સ્વરૂપને કદાચ મારું સર્વસ્વ છે પોતાની આસક્તિ નો ક્રિયા છે. એ આપણે આપણી સાધના પર એક સ્વરૂપમાં આપણે આસક્ત હોઈ શકીએ બીજા સ્વરૂપમાં ઇનકાર ના કરી શકાય. એની સત્સ્વરૂપતાને ઇનકાર ના કરી શકે કારણ કે લિમિટેશન આપણી છે કે આપણે સ્નેહ એકને કરી શકીએ આ સ્વરૂપને વધારે કરી શકીએ બીજા સ્વરૂપ સ્વરૂપ નથી કૃષ્ણ નથી કે જીવન છે કે કોઈ પણ આપણા ભગવત સ્વરૂપોને આપણે માની શકીએ. આપણી લિમિટેશન એટલી છે કે બધામાં આપણે એક રૂપતા નથી. પ્રભુની કોઈ લીલા એવી છે કે પ્રભુ આપણી એક સ્વરૂપમાં આકર્ષણ જેમ કે શ્રી ગુસાઈજીના બાલક યદુનાથજી એમ કે ઠાકોરજી બડો છોટો નિપટ છોટે ઠાકોર મને એમને ખબર નથી કે ભાગવતવાદી કૃષ્ણ છે ખબર નહીં કૃષ્ણ ખબર છે પણ સેવા કરવા માટે મને જે મારો ભાવ છે એ પ્રકારનો નિપટ છોટે ઠાકોરજી તો નિપટ છોટે ઠાકોરજી છોટો બડો ક્યાં ઠાકોરજી છોટા બડો એમનું મન જે છે ઠાકોરજી યદુનાથજી ખબર ન હોય કે બાલકૃષ્ણજી ઠાકોરજી છે કે નથી કૃષ્ણ છે કે એટલી એમને ખબર નહીં હોય પણ છતાં એ આપણે સ્નેહ કરવાની કંઈક આપણી લિમિટેશન છે શું કહે કે આ કોઈ વધારે આન નહીં કરી શકતું સેવા છતાં પણ સાથે સ્વરૂપો બિરાજા હોય તો શું સેવા નથી કરી. બાલકૃષ્ણજી દ્વારકાધીશ સુબોધમાં જ બિરાજા બાલકૃષ્ણજીની સેવા કરી છે જે પણ કરી પણ એમને પોતાને એક ઠાકોરજી તરીકે પધરાવીને સેવા કરવાનો ભાવ એમાં સંતુષ્ટ થતો નહોતો. ભગવાન એની અંદર પધારીને એવું કરી રહ્યા છે કે ભાઈ એમાં કઈ આપણું વિશેષ પણ પ્રભુ કઈ ઓછા કે વધારે નથી. એ કિસાનજીનું પણ કહેવાનું છે. યદુનાથજી પણ આ વાત જાણતા હતા પણ સેવા નિત્ય કરવી છે તો મારે મારા ભાવનું પોષણ થાય એવું મારે થોડું એનો ભાવ એવો હતો અંદર એ કોણ એના હૃદય પ્રેરણા કરનાર કોણ છે એમના હૃદયમાં પ્રભુ જ છે કે એની અંદર પ્રેરક છે કે એ સ્વરૂપમાં આપણે નથી કરતા આસક્ત થતા પણ એ કઈક આસક્તિ જન્માવી રહ્યા છે આપણી અંદર એ રીતે પ્રકટ થઈ કોઈ આસક્તિ આપણી જન્માવી રહ્યા છે. તો આપણે ત્યાં આ જ નિયમ હતો કે આપણા શરીર સ્વરૂપ આપણે ખૂબ ભાવ રાખીએ સ્નેહ રાખીએ તો બીજા વૈષ્ણવ ઠાકોરજી આપણા ઘરે પધારે તો આપણે જરાયને ન્યૂન ના માનીએ એવું ના કરી કે આપણે ઠાકોર કરતા એનું આકર્ષણ વધી જાય એવું ના થાય એમાં આકર્ષણ બીજા ઠાકોર આકર્ષણ વધી હું તો નહીં પધરાવું હમણાં આપણે એને પધરાવી દેવાના ના ના હવે ભલે પીડા મને બહુ ભાવ એટલે હજી 5 દી ભલે પીડાવ 5 સેવા છોડાવો ટેવ પછી ખાવી જશે તો એનું બગાડ થઈ જાય એના કરતા આવ્યા છે પધરાવા તરત જ પધરાય તમે હજી ભલે 5 દી પીડાય ના એવો ભાવ ના વેળા બિરાજે ત્યાં સુધી આનંદ છે આપણા ઠાકોરની જેમ જ એની સેવા થવી જોઈએ એમાં કઈ આપણે કઈ નથી ઠાકોર ઓછા માનવું એવું નહીં છૂટક પૂરું થાય ને પધરાવા 5 દી ભલે બિરાજે 10 દી ભલે બિરાજે હમણાં તો નહીં પધરાવાનું ઉત્સવ માની પધરાવ ઉત્સવ એની ઘરે કરવા તમે શું કહો ઉત્સવ છોડાવો કોઈના ઘરનો ઉત્સવ તમે શું કહો છોડાવો ઉત્સવ તો અહીંયા કરાવે એને કરવાનું એટલે
એ પ્રકારથી પણ જ્યાં સુધી વિરાજે ત્યાં સુધી આપણે ઠાકોરજીને એના ઠાકોરજીમાં કોઈ ભેદ આપણે જોવો જોઈએ નહીં. એવી રીતે સેવા કરવી જોઈએ. કારણ કે બધા મહાપ્રભુના સર્વત્ર કરી બધા કૃષ્ણ રૂપો છે, પણ દરેકને સ્નેહ કરી ન શકીએ આપણે, દરેકની સરખી સેવા ન કરી શકીએ. આપણી ખામી છે કે પ્રભુની ખામી? પ્રભુ વધારે રૂપે આનંદ આપવો તે આપણે તો લેવા સક્ષમ છીએ કે નહીં? આપણે એક સ્વરૂપમાં પ્રભુ આપણને રીતે રાખવા ભાવનું પોષણ એક સ્વરૂપથી કરવા માંગે છે. બધા સ્વરૂપો સાથે સેવા કરશું. ગિરિરાજજી હોય, શાલિગ્રામજી હોય, બીજા સ્વરૂપો હોય, બધા સ્વરૂપો અટો બધાને એક સરખો ભાવ તો રહે જ ને આપણો, કે બધામાં એક રહે નહીં, પણ એક સ્વરૂપમાં કંઈક વિશેષ રહેતું હોય ભલે રહે, પણ વ્યવહારનો પ્રકાર એવો જ છે. પોતાને જગાવવા બોલાવવા, સ્નાન કરશે, શૃંગાર કરશે. શૃંગાર નો થાય તો કઈ ખાટું ઓછા નથી જતા. કોઈ સ્વરૂપ શૃંગાર કરી શકીએ, કોઈ ના કરી શકીએ, પણ જગાવીએ, પોઢાવીએ, સ્નાન કરાવીએ, ભોગ સાથે કરીએ, ગાડીની સાથે કરીએ, બધામાં કૃષ્ણરૂપતા સમાન. પણ કંઈક સેવી રૂપતા કે આસક્તિ નું સ્વરૂપ આપણે હોઈ શકે, તો ત્યારે એમાં આપણે પોતાને એવું ન માનવું જોઈએ કે આ મને કોઈ આસક્તિ, પ્રભુ મારા હૃદયમાં બિરાજી અને આ રૂપમાં મારો આસક્તિ કરાવી. ત્યાં લીલા રૂપથી કોઈ વસ્તુ જોવામાં હું કરું છું તો અહમ બોધ થાય, અને પ્રભુ લીલા રૂપે સર્વરૂપને જોવામાં આવે ત્યારે એક લીલા બોધ થતો હોય છે. આપણે ત્યાં ઘણા સ્વરૂપોની સેવા સાથે થઈ શકે, એક સ્વરૂપમાં તો વિશેષ ભાવે થઈ શકે, તો કોઈ બીજા સ્વરૂપોનો આપણે અનાદર ના કરી શકીએ, એને ઓછા ન માની શકીએ. જેમ બાળકો કહે અમારા ઠાકોરજી નિધિ, સારી વાત છે નિધિ, જ્યાં ઠાકોરજી પણ તમારે નિધિ માનો તો લીલાનો અનુભવ થશે. નિધિ ન માનતા હો લીલા બોધ ન છે, અહમ બોધ તમને નિધિનો અહંકાર છે. તમે નિધિનો ભક્તિ કે ભાવ નથી, પણ નિધિનો કઈક અહંકાર છે, ભક્તિ ભાવ નથી. અને નિધિ હોય તો આખા જગતને એ રૂપે જોવું જોઈએ કે એમાં બધી જગ્યાનો વિસ્તાર હતો. ભાગશાળીના પૂર્ણ રૂપમાં કેમ નહીં? બીજા સ્વરૂપ પણ પૂર્ણ રૂપે શ્રી કૃષ્ણ રૂપ છે. મેં તો વાત નથી, ઘણી વાર વાત કરું, અમારા મોટા ભાઈની વાત કરું, મને કે કૃષ્ણ છે પણ નિધિ તો નથી. કૃષ્ણ તો હોય જાઓ, બધાને કૃષ્ણ છે, કૃષ્ણ ચાલુ ખાતા નિધિ મોટું. મેં કીધું અમારા ઠાકોરજી નિધિ નથી ચાલતો, માફ સેવી લોકો ઇતિહાસ નથી. કૃષ્ણ તો છે કે નહીં? હા એ તો હોય જ ને. તિરસ્કાર દ્રષ્ટિ માટે આમ સુસ્થતાનો ભાવ, નિધિનો ભાવ આ એકદમ ચમકાવી છે. એ તો તમારા ભલે તમારા હું ખાસ એમ કહેવા માટે કૃષ્ણ છે કે નહીં? હા એ તો હોય જ. મિશ્રી ભોગ જતો હોય, કૃષ્ણને જતો હોય ને કોને જતો? મિશ્રી જતો એની ખામી, કૃષ્ણની ખામી થોડી છે. મિશ્રીમાં કે કૃષ્ણની ખામી તો નથી, એ મિશ્રી ભોગ કરે. કોઈ સ્વરૂપ બિરાજી કૃષ્ણ કહેવાય કે હા એ તો કહેવાય, આપણે થોડા સાથે બદલાવી શકાય. કૃષ્ણને કેમ ન બદલાવી શકાય? કૃષ્ણ છે પણ સાથે થોડા બદલાય મિશ્રી વાળા પણ એ મિશ્રી દરે એમાં વ્યક્તિની ખામી છે. પ્રભુ તો કૃષ્ણ રૂપે એમાં કઈ ખામી, કૃષ્ણની તો ખામી નથી. એક બાળકોના ઘરમાં તો એવી રીત છે, સૌરાષ્ટ્ર એક બાળક કહે છે કે તમે મિશ્રી ભોગના સક્રિય ન કરી શકો. મિશ્રી ભોગ જતા હોય કોઈ ભાષામાં દોષ થઈ જાય છે. મિશ્રી ભોગને ઠાકોરજી કોઈ મિશ્રી ધરતો હોય એ આપણી ઘરે બધા તમે સક્રિય તમે ન બદલાવી શકો. એ ઘરમાં એવી રીત છે તમે ન બદલાવી શકો. શું કામ ન બદલાવી શકો? કે જયારે પુષ્ટ કરે તમે ઠાકોરજી કહે છે કે તમારે મિશ્રી હરવો હોય, ઠાકોર તમારી આજ્ઞા ચાલે. તમે એમ કહી દીધું હોય તમે મોટા કે ઠાકોર મોટા કઈ ખબર નથી. આવા તો ઉપલા માળ ખાલી ગુરુ આપડા એવા છે કે હા ઉપલો માળ અને સેવકો ગર્વથી એમ કે અમારા બાબા એમ કીધું છે અમે પુષ્ટાવી ત્યારે કહી દે મિશ્રી એટલે હવે તમે ન તમે અરોગે જ નહીં. અમે કહી દીધું તો તમારી આજ્ઞા થાકી લીલા બોધ ત્યાં કેટલો અહંકાર, અહમ બોધ કેવડો મોટો કે વૈષ્ણવ ક્યારે આવો થઈ જ ન. અમને જેટલો અહંકાર થઈ શકે એવું તાકાત નથી વૈષ્ણવ થાય ક્યારેય પણ. વૈષ્ણવ એવો અહંકાર થઈ જ, કારણ કે ઠાકોરજીને કહી દે કે મિશ્રી એટલે મિશ્રી જ લેવાની, અમે કહી દીધું હોય છે પૂછતાની ત્યારે. અને મોટી મોટી શિબિરો કરતા શિબિરોના પુસ્તકો છે એના તો ભગવદ વાર્તામાં વંચાય છે. ભગવદ વાર્તાઓમાં સૌરાષ્ટ્રના ગામડાઓ વંચાતા એના પુસ્તકો એમાં અત્યારે નથી બિરાજતા હોય એમના પુત્રો એ પરંપરા નિભાવે છે. કિલો નિભાવે છે, કિલો પાડનાર એવો મહાનુભાવ ગણાતા.
આવી વાત તો સાંભળવા મળે ત્યારે એમ થાય કે શું વાત લીલા પ્રૌઢ ગજબની છે. ગજબની લીલા છે કે આખી જિંદગીમાં આટલો બોધ ન થયો કૃષિ પાકનો. સીધે સીધે 75 વર્ષ પણ આટલો બોધ ન થયો. તો આપણે એમ થાય હા જીવી ગયા બધા આપણે બોધ તો કર્યું તો ભગવાન ભવિષ્યમાં કાંઈક એ બોધ નથી કે અમે ઠાકોરજીને કહી દઈએ છીએ એ પ્રમાણે ઠાકોરજી તમારે ત્યાં ઠાકોરજી તમે કેવા લો તમે ઠાકોરજીને આજ્ઞા દેવા જો કોણ મારો વૈષ્ણવ આજ્ઞા તો ઠાકોરજીની આજ્ઞા છે કે તમારે મિસરી લેવાનું છે તો આટલો અહંકાર નો બોલ લીલા બોધની તો વાત અહંકારને ડાયલ્યુટ કરવાની વાત છે એની બધા અહંકારનો વિસ્ફોટ છે. ગુરુપત્ની હા વિસ્ફોટ એટલો બધો કે ઠાકોરજી પણ અમે આજ્ઞા ઘણા વૈષ્ણવ એમ કહેતા હોય કે ઠાકોરજી જે છે પુષ્પ પહેર્યા ન હોય તો મુખાવીને ખુલે ખરું કે કેમ મોઢું બંધ રહે ઠાકોરજી પુષ્ટ થયેલી ખુલી જાય. આપણા ગામડામાં આવું કહેતા આવ્યા છે આવું કહેતા હતા સાહેબ ખૂબ નાનપણમાં ખૂબ સાહેબ પુષ્ટાવાનો પછી મને વિચાર થયો ત્યારે તો મને કઈ પુષ્ટાવાનો પ્રકારની ખબર નથી ઠાકોર તો પુષ્ટા હતા તો ધરાવી દે ટીંગા ધરાવી કટોરી ધરી આટલું કરવા માંગતો છે આપણે આટલું કરી ઠાકોરજી મુખાવી ખુલી જતો છે આપણે કેતો ખબર નથી પુષ્ટ કેમ કરાય એટલા નાના અમને ખબર નથી પુષ્ટ શું છે ખાલી વીસની કટોરી ધરી ટીંગા ધરાવે છે અને વેસ્ટર્ન બધા વેસ્ટર્ન હવે મુખાવી ખુલી ગયું અમે કહ્યું શું જે નિષ્ઠા પ્રકાર સાયન્સ કરતો એ પણ ના કર્યો કરાયું એટલે કાંઈ ખાલી વીસની કટોરી ધરી છે ખોલાવી દેતો સંતોષ કરી પાલક સંતોષ કરી દે એટલે પુષ્ટ થઈ જાય વૈષ્ણવની મહાનતા કે એટલો વિશ્વાસ કે વલ્લભ પૂજા બાળકો ગણસ્પતિ અમારામાં એવો વિશ્વાસ અમે નિધિ પ્રતિનિધિ પડ્યા રહે અમારા પુસ્તક વેચાણ દે કે ડાક્ટર મામ ની ગુટ કરી પેલા ભાવ વૈષ્ણવ ડાક્ટર મામ ગુટ કરી અમને એવો વિશ્વાસ નહીં અમારા ઠાકોરજી પાસે આ નિધિ કૃષ્ણ રૂપે જોતા થઈ જાય આપણે બધી નિધિ પ્રતિનિધિ અંતરી બધા ભેદ જે છે બધા આજે બ્રહ્માત્મકતા એની ખબર પડે ત્યારે બધા ભેદો જે છે બધા ઉગડી જાય અને લીલાબોધ અખંડ લીલાબોધ થઈ જાય આવો બોધ 84 વસ્તુ આવવાની મહાપ્રભુજી કરાવતા હતા ગુસાઈજી કરાવતા હતા પરિણામ વાર્તામાં આવે છે લીલારસ બ્રહ્માત્મ વહે કે બધું ભગવાન લીલારસ પોતાનો અહંકાર કઈ રહેતું જ નહીં બધું લીલારસ જાણ વૈષ્ણવ નો અહંકાર તો એટલો બધો દેહ ને 84 વસ્તુ આવવાનું દેહ ને એટલું બધું બધા વૈષ્ણવ ક્યારે પોતાની મહાનતા કઈ બતાવ્યું ક્યાંય પણ પોતાની મહાનતા બતાવી એવું ક્યાંય આવતું નથી બધામાં એટલો બધો સુદાજી એટલા પદ લખીને પણ છેલ્લે એમ કહે છે કે શ્રી વલ્લભ ને કે ચંદ્ર ચરણ ભરો તો ઘડેલી ચરણ આવું તો એમની કૃપા ઘડેલી ચરણ ભરો તો સુદાજી હવા લાખ પદ મને અત્યારે લીલા અનુભવ થયા બધામાં એમ થશે મહાપ્રભુજીની કૃપા ઠાકોરજીની કૃપાથી આ બધું આવો આપણો લીલાબોધ હતો એની અંદર અહંકારનો સંભવ જ નથી અહમ બોધ એટલો બધો અને અહંકાર એટલો બધો હોય કે દાસોહમ વાળો અહંકાર હોય તો પણ દાસોહમ પ્રભુઓ જો આપણી અંદર ચેતના જે છે એ પણ પ્રભુની આપેલી આપણે ભોગવી રહ્યા છીએ જેનો અંશ ભોગવે કેટલા જ્ઞાન છે કઈ પણ જ્ઞાન કોઈ પણ થાય છે તો ચેતના તો અંદર ચેતવું ને આ ચેતના ન હોય તો શું થાય કોઈ બોધ ન થાય બધું પ્રભુનો કારણે પ્રભુનો ધર્મ જ બધે પ્રકટ ગુણ સ્વરૂપ વેદે તથા તેષામ અખંડ લીલા બોધ જે છે એ ભગવાન સ્વરૂપે જોવા છે અખંડ લીલા બોધ છે જ્ઞાન પણ ભગવાનની લીલા જ્ઞાન પણ ભગવાનની લીલા અને કોઈ પ્રેમ છે તો પણ એ પણ ભગવાન લીલા છે એટલે અને એક આપણી પુષ્ટિ માર્ગી હોય મર્યાદા મહાપ્રભુજી કીધું કે અવતાર પ્રભુએ ધારણ કર્યા એમાં પુષ્ટિ સેવા સમયના અવતાર 4 અવતાર આપણે પુષ્ટિ માર્ગી છે બીજા અવતારો જે છે કેટલાક મર્યાદાના છે અને બુદ્ધ અવતાર પ્રવાહ અવતાર ભગવાન પુષ્ટિ પ્રવાહ મર્યાદા ત્રણેયમાં પ્રવિષ્ટ થઈને અવતાર ધારણ કરે તો આપણે શું એ ભગવાન નહીં માનીએ એમને એ અવતાર ભગવાન ધારણ કરે ભગવાન માનીએ પ્રવાહમાં બીજા આવ્યું કે જે પ્રવાહમાં પ્રકટ કરીને પ્રવાહી જીવન મોહિત કરવાની લીલા કરી પ્રવાહ અવતાર મર્યાદાના અવતાર છે કેટલાક વડા અવતાર છે
मीन बड़ा आदि ज्यादातर सिंह जी, वामन जी, रामचंद्र जी, ભક્તિ અવતાર છે. આપણી પ્રવાહ મર્યાદાની પુષ્ટિ મેળવી રહ્યા છે. મહાપ્રભુ જેમ કહે છે કે આપણે પુષ્ટિ માર્ગી છીએ એટલે પુષ્ટિની જયંતિ મનાવીએ છીએ. જ્યાં અવતાર નથી ભગવાન એવું નથી કે પ્રભુના અવતાર નથી, પ્રભુનો અવતાર ધારણ ન કરી શકે. આ સમજાય ગયું. હવે આપણે વાર્તા સમજાય કે ભગવાને અહીં મર્યાદાની લીલા કરી એટલે મહાપ્રભુ તો કરી શકે ભગવાન. મહાપ્રભુ જરાય અહંકાર નથી કે આપ કામ મર્યાદાનું ઉલ્લંઘન કરો છો. કરી શકે પ્રભુ, મારે ન કરવું જોઈએ. મહાપ્રભુ અડેલ બિરાય ગોવર્ધન ચૂકતા હોવા છતાં પણ અડેલ બિરાય. ત્યાં આપણે નવનીત પ્રિયાજી ઘરમાં રહી બધા કેવા છે અહીં ન થઈ શકે, અહીં નહીં કરવાનું. यहाँ मेरा तो अनेक जीव को उद्धार करेंगे देवालय के जगत को उद्धार करेंगे. उसकी जीव को नहीं, हम सबको उद्धार करेंगे, मर्यादा उसको उद्धार करेंगे. જે પ્રભુ કોઈ એવી લીલા કરવી છે તો પ્રભુ કરે, કરી શકે, સમર્થ છે, સ્વતંત્ર છે. અને આપણે એમ ના કહી શકીએ એમ કે આ તો ઉલટું થઈ ગયું. મહાપ્રભુજી શ્રીનાથજીને પણ નથી કીધું કે આપણે કામ આવું કરો. ઠાકોરજી हमें आज्ञा दें तो गुरु ठाकुर बोले हमें आज्ञा दें तो दूसरी लोगे, हमें कहेंगे तो अंत क्रिया लोगे. हमारा तो बंधाएगा वैष्णव भावला બધા એમ કે વલ્લભ તથા પાલકો ડાક્ટર વલ્લભ એના વલ્લભ બંધાયેલા હશે. હા, મેં તો એ આપણે વલ્લભ નથી, વલ્લભના બાળક છે. અને એ પણ માપના માર્ગ પર ચાલતા રહે તો એ માર્ગ પર ન ચાલતા માપ આપણને ના પડી દે. દેવદ્રવ્ય ખાઈ ગયો તો મેરો નહીં ખરાબ મહાપતિત હોય. દેવદ્રવ્ય ખાઈ ગયો તો મેરો નહીં ખરાબ. વૈષ્ણવ હોય કે બાલક હોય બધા બહેન ખાય છે. કયા હશે નિયમ કરવાનો છે. એટલે કોઈ પતિત હોય બહેન હોય પણ એમાં ભગવાનની તત્વ રૂપમાં કોઈ લીલા એનો કોઈ ભગવાનનું કહેવું ત્યાં તો પ્રકટ થઈ રહ્યો, કોઈ ગુણ પ્રકટ થઈ રહ્યો. એમાં આપણે અસ્વીકાર નથી પણ માનવું છે આપણે આપણા પ્રેમી એનું લીલા નથી. આનંદ આત્મિકા જે લીલા છે આ ક્યાં પુરાણમાં એટલું જ હતું કે આપણે આ સિદ્ધાંતની વાતને સિદ્ધાંત ન બનાવી. પ્રભુની કોઈ સ્વતંત્ર ક્રીડા ને જેમાં કોઈ આપણે બંધન ન કરીએ કે પ્રભુ મર્યાદા લીલા ન કરી શકે, ભગવાનની લીલા ન કરી શકે, આપણે પ્રભુના સ્વરૂપને જ આપણે ખંડન કરી નાખીએ. પ્રભુના સ્વરૂપને જ આપણે જાણતા નથી એવું છે. વાર્તાની આ સેન્ટ્રલ આઈડિયા જ છે વાર્તાનો બધી જગ્યાએ. આપણે બધું સમજી લઈએ કે આ સૃષ્ટિમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ પણ નામ રૂપ અને કર્મ પ્રકટ થયા છે. સૃષ્ટિ ના હોય તો પ્રવાહ ના હોય, મર્યાદા એનું કનેક્શન ઠાકોરજી તત્વ રૂપમાં પ્રકટ થયા છે. એને બ્રહ્માત્મકતામાં જોવું અને બ્રહ્મને ભગવાનમાં ભગવાન બધી લીલાનો ભોગ થવાનો. सूर कहाँ कहे मेरा पैरो को चेलो बरो